વાત કરતા હતા ગયા વર્ષની શ્રેણી અને આ વર્ષની શ્રેણીના સંદર્ભમાં અમારા બધા વતી સૌથી પહેલા તો તમે અભિનંદનનો સ્વીકાર કરો. ચેમ્બર ઓફ કોમર્સ અને વેપાર અને નીતિ આ બેની વચ્ચે તમે જે રીતે સામ્ય કરો છો એટલા માટે અમારા તરફથી તમને ખૂબ ખૂબ પ્રણામ અને અભિનંદન. રૂપિનભાઈ ઇઝ ધી મેન બિહાઇન્ડ ધી કોન્સેપ્ટ. આ વિચાર પોતે જ એમની સાથે જ્યારે સૌથી પહેલી વાર વાત થઈ ત્યારે જ એમણે કહ્યું, અને જે વક્તાઓ પસંદ થયા છે આપણે નરેશજીને આપણા આંગણે સાંભળી શકીશું એ જ કેટલી મોટી વાત છે. એવા તમામ વક્તાઓ એટલે સ્ટ્રોંગલી રેકમેન્ડ કરીએ છીએ મિત્રો કે 5 દિવસ સુધી આ તકનો લાભ આપ ગુમાવશો નહીં. ખૂબ ખૂબ આભાર નરેશભાઈ. પ્રભુએ સર્જન કરેલું આલમેલું વિશ્વ એના અગ્રગણ્ય લોકશાહી દેશોમાંનો એક દેશ છે ભારત. એ ભારતના સમૃદ્ધ ભાગોમાંનો એક ભાગ ગુજરાત. અને ગુજરાતમાં નર્મદ જેવા વિચારકોના વિચારથી પ્રેરાયેલી નર્મદ નગરી સુરતમાં જ્યાં ધંધા અને ઉદ્યોગના હિતોનું સંવર્ધન અને જતન થાય છે એવી ચેમ્બર ઓફ કોમર્સના સમૃદ્ધિ હોલની અંદર આજે જ્ઞાન બિંદુ તરફ આપણે આગળ વધી રહ્યા છે. તે કાર્યક્રમમાં આપ સૌનું શાબ્દિક સ્વાગત કરતા મને અત્યંત આનંદ અને ગર્વની લાગણી થાય છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તેના 12,000 થી વધુ સભ્યો, એ 150 થી વધુ એસોસિએશન, ઇનડાયરેક્ટ 2 લાખ થી વધુ સભ્યોનું પ્રતિનિધિત્વ કરતી દક્ષિણ ગુજરાતની એકમાત્ર ઔદ્યોગિક સર્વ સ્વીકૃત બિન રાજકીય સંસ્થામાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થાય એ સમાજને માટે ખૂબ ઇચ્છનીય છે તેવું અમે હંમેશા માનતા આવ્યા છે. ધંધા ઉદ્યોગની પ્રવૃત્તિઓ તો અમે કરીએ જ છીએ, પણ તેની સાથે સાથે જે CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો ભાગ છે, અમારો સામાજિક ઉત્તરદાયિત્વ છે, એ નિભાવવાનો એક પ્રયાસ છે. અને એટલે જ આવા જ્ઞાનવર્ધક કાર્યક્રમો દ્વારા ઉદ્યોગપતિઓ વધુ આધ્યાત્મક અને સરળતાથી કઈ રીતે પોતાનો ધંધો નીતિમત્તાથી કરી શકે તે તરફ વાળવાના પ્રયાસના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન થયું છે. તેમાં સૌથી પહેલા વિનંતી કરું છું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી, જેઓ પોતે ટેક્સ કન્સલ્ટન્ટ છે અને આ વર્ષે SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન 84 સમગ્ર વિશ્વના યુવાન ઉદ્યોગપતિઓને જોડવાનો એક નમ્ર પ્રયાસ, ભગીરથ પ્રયાસ પ્રમુખશ્રી હાથ ધર્યો છે. એ ભારતની 84 ચેમ્બર હોય, વિદેશની 84 ચેમ્બર હોય, ભારતના 84,000 યુવાન ઉદ્યોગપતિ હોય, વિદેશના 84,000 ઉદ્યોગપતિ હોય, ભારતની અંદર વિદેશમાં રહેલી 84 કોન્સ્યુલેટ હોય કે ભારતની બહાર ભારતની 84 કોન્સ્યુલેટ હોય. આ બધા આમ બોલું ને ત્યારે તમે આમ બધું ઝિગઝેગ થઈ જાય, પણ આ બધાને જોડવાનું એક અવિરત કાર્ય હાલમાં રમેશભાઈએ હાથ ધર્યું છે. અને એ કાર્યની સાથે સાથે આ પ્રકારના અનેક કાર્યક્રમોનું આયોજન એ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રીની દીર્ઘદ્રષ્ટિને આભારી છે એવા યશસ્વી પ્રમુખ રમેશભાઈને સ્વાગત પ્રવચન કરવા માટે વિનંતી કરું છું. જિંદગીમાં ક્યારેક કોઈ એવી પળ, એવો સંજોગ, એવી ક્ષણ આવી જતી હોય છે કે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં કંઈક ધન્યતાનો અનુભવ કરાવતી હોય, અહેસાસ કરાવતી હોય. કેટલાક વર્ષો સુધી તમે કોઈ વ્યક્તિ વિશે વિચારતા હો અને તમને અચાનક મળવાનું થઈ જાય તો કેવો અહેસાસ થાય. હમણાં કાપડીએ સાહેબ જે રીતે વાત કરતા હતા, મને એવું લાગે છે કે આજે એક સરસ મજાનો માહોલ અત્યારે સર્જાયો છે. અને એટલે વિદ્વાન સાહિત્યકારો અહીં ઉપસ્થિત હોય અને સાહિત્યની વાત હોય તો મને સાહેબ થોડુંક આકર્ષણ અને લગાવ આદિલ મંસૂરી સાથે ખરું. અને અમદાવાદનો આ ખ્યાતનામ કવિ જ્યારે કાયમ માટે ગુજરાત અમદાવાદ છોડીને જ્યારે અમેરિકાની ધરતી પર જવા માટે પ્રયાણ કરતો હતો ને એના મનમાં જે ઉદ્ભવ્યું તે મને એવું લાગે છે અત્યારેનું સામંજસ્ય છે. એમણે લખ્યું કે ભરેલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, ભરેલો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે. પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, પરિચિતોને જગદીશભાઈ ધરાઈને જોઈ લેવા દો, પછી આ માટીની પછી આ મીઠી નજર મળે ન મળે. એટલે કેટલીક બાબતો એવી છે જ્યારે અચાનક મળી જાય અને પછી જિંદગીમાં મળે કે ન મળે એવું મને એમ લાગે છે કે આજે થયું છે. અને સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના આ નીતિ પંચામૃત કાર્યક્રમમાં ઉપસ્થિત આજે આપણને જે
નવનીત પીરસવાના છે કૃષ્ણની નીતિ અંગે, અને આપણા જે વિચારો છે એને વલોવીને વધારે નવનીત પેદા થાય એવું કરવાના છે એવા આદરણીય હરીશભાઈ વેદ, આદરણીય શ્રી અશોકભાઈ, જેમણે આ વિચાર મૂકીને એમાં શું હોય કે પ્રેસિડેન્ટ હોય ત્યાં સુધી માણસની જવાબદારી હોય, પણ પાસ્ટ પ્રેસિડેન્ટ થાય એટલે બધું મૂકીને માણસ છોડી દેતો હોય એવું બને. પણ આ SGCCIની પરંપરા અને સદભાગ્ય એવું રહ્યું છે કે એક પાસ્ટ પ્રેસિડેન્ટ એની ગમે તેટલી ઉંમર હોય પણ SGCCIની સાથે જોડાયેલા રહે છે. એટલું જ નહીં પણ એવી પ્રવૃત્તિઓ આયોજિત કરે છે એક સૈનિકની જેમ. એવા શ્રી રૂપિનભાઈ પચ્ચીગરે એમના વિચારોને અમલમાં મૂકીને આગળના વર્ષે જે ગીતા ઉપર 5 દિવસ જે અનુભવામૃત આયોજિત કર્યું હતું, આ નીતિ ઉપર આ વખતે પંચામૃતનું આયોજન કર્યું. એ માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને આભાર વ્યક્ત કરું, આપનું સ્વાગત કરું છું. એવા જ પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રફુલભાઈ શાહ, અને સૌને હંમેશા પ્રેમ કરતા રહેતા અને આપણને પણ પ્રેમ થાય એવા પ્રેમ શારદા સાહેબ, મારા સાથી માનદ મંત્રી ભાઈ શ્રી નિખિલભાઈ, અને આપ સૌ વહાલા શ્રોતાજનો અને વહાલા પ્રિયજનો. નરેશભાઈને હું સાંભળતો હતો આવ્યો ત્યારે એમ કહ્યું કે આ ઔદ્યોગિક વ્યાપારિક પ્રવૃત્તિઓની સાથે સાથે પણ આવું એવું એમ કરી રહી છે ચેમ્બર, એટલે એપ્રિશિએટ કરતા હતા. પણ મારું એવું માનવું છે કે વ્યાપારના પાયામાં જ નીતિ છે હોવી જોઈએ. વેપાર તો પછીની વાત છે. એટલે ઘણીવાર કહેવામાં આવે છે વક્તાઓ દ્વારા કે તમે એન્જિનિયર બનો ફાઇન, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનો ફાઇન, ડોક્ટર બનો ફાઇન, બિઝનેસમેન બનો ફાઇન, પણ પહેલા માણસ બનજો. એટલે આ માણસ બનાવવાની કોઈ પ્રોસેસ હોય તો CS સાહેબ ઉપર આવજો. માણસ બનાવવાની જો કઈ પ્રક્રિયા હોય તો એ નીતિ દ્વારા બને છે એવું મારું માનવું છે. એટલે આ બધી જ નીતિમાં વિદુરને પણ આપણે યાદ કરવા જોઈએ કે એની નીતિના કારણે કૃષ્ણએ દુર્યોધનનું ભોજન અને ગ્લોરીફાઈ છોડીને વિદુરની ભાજી ખાવા માટે જવું પડ્યું. એટલે મને આનંદ છે કે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના નીતિ પંચામૃત કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું, આપ સૌને આવકારું છું. આપણે સૌ જાણીએ છીએ કે ભારતની ધરોહર એવા 5 મહામાનવ ભગવાન રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ અને ચાણક્ય, અને આ તમામ મહાપુરુષોએ સમગ્ર માનવ સમુદાયને શુદ્ધ બુદ્ધિથી પોતાની એક નીતિ ભેટ ધરી છે. આ નીતિઓ કઈ છે અને તે નીતિઓ સાંપ્રત સમયમાં કેટલી તર્કબદ્ધ છે તેનું પાયાનું જ્ઞાન પીરસવા માટે આ 5 મહાપુરુષોની જીવનશૈલી પર આધારિત 5 દિવસીય વિશિષ્ટ કાર્યક્રમ નીતિ પંચામૃતમાં આજે ભગવાન કૃષ્ણની નીતિઓ વિશે ચર્ચા કરવામાં આવશે. આપણા પૂર્વજો અને હજી પણ ગામડામાં રહેતા લોકોની તો તે દિવસની શરૂઆત જ રામ રામ કહીને થાય છે. આપણે સૌ જાણીએ છીએ અને મળીએ ત્યારે જય શ્રી કૃષ્ણથી શરૂઆત થાય છે. એનો આશય પણ કંઈક એ જ છે કે નીતિ સાથે જોડાયેલા રહેવું, યાદ કરવું અને અનુસરવું. જેવી રીતે માથામાં તિલક કરવામાં આવે છે તો એનો આશય કે એક ધર્મની આસ્થા અને એના જે સિદ્ધાંતો છે એને આપણે અનુસરતા રહીએ, આપણને યાદ રહે. તે માટે ભગવાન રામ અને કૃષ્ણ બંને ભગવાન વિષ્ણુના અવતાર છે. ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ, જેમને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કૂટનીતિ અને સ્ત્રી સાથે દુર્વ્યવહાર કરતા લોકોને મર્યાદામાં કેવી રીતે રાખી શકાય તે સમગ્ર વિશ્વને બતાવ્યું છે. માત્ર ભારતને જ નહીં પણ સમગ્ર વિશ્વને ભગવાન શ્રી કૃષ્ણએ સંબોધિત કરેલી ભગવદ્ ગીતા માર્ગ બતાવે છે. એટલે જ કહેવાય છે કે જીવનના દરેક પ્રશ્નોનું માર્મિક નિરાકરણ ભગવદ્ ગીતામાં મળે છે. મેનેજમેન્ટ ક્ષેત્રમાં તો ભગવદ્ ગીતાને ધી કી સોર્સ ઓફ મેનેજમેન્ટ પણ કહેવામાં આવ્યું છે. કૃષ્ણ એટલે પ્રેમ, કૃષ્ણ એટલે દયા, કૃષ્ણ એટલે કરુણા, અને કૃષ્ણ એટલે સાહસ, અને કૃષ્ણ એટલે શૌર્યનું પ્રતીક. ભગવાન કૃષ્ણએ આપેલા કેટલાક ઉપદેશોનો જો આપણે અપનાવીએ તો એક દિવસ સફળતા જરૂર મળશે એ નિશ્ચિત છે. જેમ કે પહેલું, જો તમને મોટી સફળતા જોઈતી હોય તો યોજના બનાવ્યા વગર કામ શરૂ ન કરો. બીજું, એવા કામ ન કરો જેના કારણે ખોટા લોકોની શક્તિ વધે.
અને ત્રીજું, તમારી શક્તિ ક્યારેય અભિમાન ન કરો અને બીજાને ક્યારેય નબળા ન સમજો. દરેક વ્યક્તિ ભિન્ન છે અને દરેક વ્યક્તિ સ્પેશિયલ છે, એ આપણે સ્વીકારીને ચાલવું જોઈએ. આ જ ઉન્નતિનો માર્ગ દેખાય છે જે કૃષ્ણએ આપણને સૂચવો છે. ભગવાન શ્રી કૃષ્ણ અને તેમણે આપેલા ઉપદેશોની જેટલી ચર્ચા કરવામાં આવે તેટલી ઓછી છે. અને આ ચર્ચા કરવાનો અધિકાર પણ એવી વ્યક્તિને જ છે હોય કે જેમણે શ્રી કૃષ્ણના જીવનનો ઊંડો અભ્યાસ કર્યો હોય. આજના વક્તા ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉક્ટર નરેશભાઈ વેદ એક એવા મહાનુભાવ છે કે જેમને કૃષ્ણ નીતિનો સમગ્ર અભ્યાસ છે. ડૉક્ટર નરેશભાઈએ પોતાના જીવનકાળ દરમિયાન આ પ્રકારનો સતત ઊંડો અભ્યાસ અને અનેક વિષયો પર કર્યો છે. તેમાંનો એક વિષય આ પણ છે. એટલે કૃષ્ણએ પોતાના જીવન દરમિયાન પોતાની પ્રવૃત્તિઓના માધ્યમથી, મારું એવું માનવું છે કે ભાષણો કરતા, એમણે ઉપદેશ કરતા, સલાહ આપવા કરતા, પોતાના જીવનમાં બનતી ઘટનાઓમાં પોતે એવા કાર્યો કર્યા કે જેના કારણે એક નીતિ આખી પ્રગટ થઈ હોય એવું લાગે છે. અને મારે સ્વીકારવું જોઈએ. આજે હું યાદ કરવા માંગુ છું છેલ્લે કે રમેશ વઘાસિયા નામનો વ્યક્તિ જે આપણી સામે અત્યારે બોલી રહ્યો છે, એને બાળપણમાં બોલવા માટે તોતડાપણાની ડિસએબિલિટી ઈશ્વરે આપેલી હતી અને કોલેજ સમય સુધી આમ એક વાક્ય સાંભળવા માટે 5 મિનિટ તમારે આમ એટલા આંચકાથી મોઢું મારું અચકાઈ જાય એવી સ્થિતિ થતી હતી. અને હું ફ્રસ્ટ્રેટ થઈ ગયો, સંપૂર્ણપણે આપઘાતના વિચાર સુધી પહોંચ્યો. મારો અભ્યાસ છોડીને ભાગી જવાની અણી પર હતો. ત્યારે મને એક જે યાદ આવ્યું, 8-10 દિવસ મારા રૂમમાંથી, હોસ્ટેલમાં હું રૂમમાંથી બહાર નહીં નીકળો, ભૂખ્યો તરસો બેસી રહ્યો. અને જે અર્જુન અનુભવતો હતો યુદ્ધ વખતે, એના ગાત્રો શિથિલ થઈ ગયા એવું અનુભવતો હતો. ત્યારે મને યાદ આવ્યું કે અમે જ્યારે વહેલા સૂતા હોઈએ ત્યારે મારા ફાધર, પિતા, એક ખાદી ગ્રામોદ્યોગની સંસ્થાના કાર્યકર, ગાંધીવાદી મૂલ્યો, અને સવારમાં એક ગીતાના અધ્યાયનું દરરોજ પઠન કરે અને આખા ઘરને સંભળાય. અમને ત્યારે ગમે નહીં કે આ બાપુજી આ અત્યારમાં શું કામ ઊંઘ બગાડતા હશે, આવું થાય. પણ એ ગીતાના શ્લોકોમાં કૃષ્ણએ અર્જુનને જે સમજણ આપેલી એ યાદ આવી કે રણછોડ બનવાનું નથી, ભાગી જવાનું નથી, પલાયનવાદ યોગ્ય નથી, જે કંઈ હોય તે યુદ્ધ લડવાનું છે. અને એ યુદ્ધ લડતા લડતા સંકલ્પ કર્યો કે લોકોને ભાષણ આપી શકીએ ને એવું કરવું છે, લોકો સાંભળે કે ન સાંભળે. અને હું આજે આપ સૌની સમક્ષ છું. આ એક દાખલો છે સત્ય ઘટના આધારિત મારો પોતાનો. અને એટલે આ કૃષ્ણ નીતિ પ્રસ્તુત છે. ઇટ નીડ્સ ટુ બી રીચ ટુ ધ each and every person on the earth. Thank you very much. રમેશભાઈ માત્ર ચેમ્બરનું પ્રતિનિધિત્વ નથી કરતા, પરંતુ સરસ્વતીના એ કેટલા મોટા ઉપાસક છે તે એમના વક્તવ્ય પરથી સાબિત થાય છે. થેન્ક યુ રમેશભાઈ. કાર્યક્રમમાં આગળ વધી અને દીપ પ્રાગટ્ય કરીને આજના કાર્યક્રમની શરૂઆત કરીશું. દીપ પ્રગટાવીએ સ્વાભાવિક રીતે, એક જ્યોત બીજી, ત્રીજી, ચોથીને પ્રગટાવે અને આખા હોલની અંદર અજવાળું થાય. તેવી રીતે આપણા સૌના અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જતા દીપો પ્રાગટ્ય કરીને આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીશું. તમામ મહાનુભાવોને વિનંતી કે મંચ ઉપર સાથે જોડાઈ ગ્રુપ ચેરમેન ભૂતપૂર્વ પ્રમુખ ચંદ્રકાંતભાઈ જરીવાલા, ગ્રુપ ચેરમેન દીપક શેરવાલા, ગ્રુપ ચેરમેન અનુજ જરીવાલા, નીનાબેન પચ્ચીગરને પણ મંચ ઉપર ઉપસ્થિત થવા વિનંતી છે. જગદીશભાઈ ટેકરાવાલા આપ પણ ઉપસ્થિત થજો.
અને હવે સમય છે આપણા મહેમાનશ્રીને આવકારવાનો. સમય છે પુષ્પગુચ્છથી આપણા અતિથિને સન્માનવાનો. હું એ પછી અહીંયા બહાર આપણે બધા બહાર આવી જઈશું અને મહેમાનશ્રીને વિનંતી કે આપ પણ બહાર પધારો અને પુષ્પગુચ્છથી સન્માન કરવા માટે રમેશભાઈ સહિત તમામ મહાનુભાવોને વિનંતી. દ્વારા હૃદય સુધી પહોંચી આપણી હૃદય વીણાના તારને ઝંઝણાવી જાય છે. આવી વ્યક્તિઓમાંની એક એટલે શ્રી રૂબીનભાઈ પચ્ચીગર. રૂબીનભાઈ પચ્ચીગરનો પરિચય પણ બહુ લાંબો છે, પરંતુ આપણે અત્યારે માત્ર એમને ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ ચેરમેન, રાષ્ટ્રીય કલા કેન્દ્રના મંત્રીશ્રી સહિત અનેક બીજી સંસ્થાઓની અંદર જેમનો પ્રભાવ છે તેવા રૂબીનભાઈને આ કાર્યક્રમની વિભાવના બાંધવા માટે વિનંતી કરું છું અને વક્તાનો પરિચય આપવા માટે પણ વિનંતી કરું છું. રૂબીનભાઈ પચ્ચીગરને જોરદાર તાળીઓથી વધાવીએ. The Southern Gujarat Chamber of Commerce and Industries ના માનવંતા પ્રમુખ રમેશભાઈ વઘાસિયા, આજના વિદ્વાન વક્તા ડૉક્ટર નરેશ વૈદ, ચેમ્બરના માનદ મંત્રી નિખિલ મદ્રાસી, અહીં ઉપસ્થિત મારા ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, ગ્રુપ ચેરમેનશ્રીઓ, સજ્જનો અને સન્નારીઓ. મને એમ લાગે છે કે જ્યારે રમેશભાઈએ કંઈ પંક્તિથી શરૂઆત કરી તો મને પણ કવિ કાગ યાદ આવી ગયા. કવિ કાગ કહે છે, શબ્દ શોધો ને સંહિતા નીકળે, શબ્દ શોધો ને સંહિતા નીકળે, કૂવો ખોદો ને સરિતા નીકળે, સાવ અલગતા શીર્ષા ભૂમિની મહાભારત વાવો ને ગીતા નીકળે. આ ભારતની ભૂમિ એક એવી ભૂમિ છે જ્યાં કુરુક્ષેત્રના રણ મેદાનમાં પણ ગીતાની ગંગા વહી હતી અને એ જ ભારતનું સૌથી મોટું શસ્ત્ર છે. આપણા બે મહાકાવ્યો રામાયણ અને મહાભારત. રામાયણ તમારા મનને શાંતિ આપે અને મહાભારત તમને જ્ઞાન આપે, જ્ઞાનની ગંગા વહે. મહાભારત એટલે રાજા ભરતથી માંડીને ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતી અને પછી પાંડવોના હિમાલય સુધી જવાની યાત્રા એટલે મહાભારત. આ મહાભારતમાં અનેક પાત્રો છે. એ પછી ભીષ્મ હોય, હમણાં જ પ્રમુખે કહ્યું તેમ વિદુર હોય, એની પણ નીતિ હતી, કર્ણ હોય, અર્જુન હોય, પણ આ બધામાં શ્રેષ્ઠ પાત્ર જો મહાભારતનું હોય તો એ શ્રી કૃષ્ણનું. શ્રી કૃષ્ણ એટલે આપણા તો જીભે ને હોઠે ને હૈયે વસેલા. આપણે ગુજરાતીઓની તો શરૂઆત જ શ્રી કૃષ્ણથી જાય. ઘરમાંથી બહાર નીકળો એટલે જય શ્રી કૃષ્ણ, અને ઘરે પહોંચ્યા પછી રાત્રે સૂવો ને એટલે જય શ્રી કૃષ્ણ. એટલે જય શ્રી કૃષ્ણ આપણા દિલ અને દિમાગમાં બિરાજેલા છે. શ્રી કૃષ્ણ એક આપણા ડાન્સિંગ ગોડ છે, સંગીતના પ્રભુ, સિંગિંગ ગોડ. એણે પ્રેમની વાત કરી, એના જેવી પ્રેમની વાત કોઈએ નથી કરી. એ પ્રેમેશ્વર છે, એ રસેશ્વર છે, એ રાસેશ્વર છે,
અને એણે જે પ્રેમ વહેવડાવવાની વાત કરી એવું અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિએ નથી કરી. હું આ વ્યક્તિ એટલા માટે શબ્દ વાપરું છું કારણ કે હું માનું છું કે કૃષ્ણ હયાત હતા અને પછી પોતાની વર્તણૂકથી એ ભગવાન બન્યા છે. અને એટલા માટે કૃષ્ણ મહામાનવ છે મારી દ્રષ્ટિએ. અને એટલા માટે ગયા વખતે મેં જ્યારે ગીતા પંચામૃત મૂક્યું ત્યારે બી કહ્યું હતું કે ગીતા પંચામૃત, ગીતા એ કોઈ ધર્મનો ગ્રંથ નથી, એ ગીતા જીવનશૈલીનો ગ્રંથ છે, ગીતા એ મેનેજમેન્ટનો ગ્રંથ છે. અને એ જ રીતે કૃષ્ણ એ મહામાનવ છે. અને કૃષ્ણની વાત આપણે કેટલી કરીએ એટલી ઓછી પડે એવા કૃષ્ણ છે. મને કહેતા આનંદ એ વાતનો થાય છે કે કૃષ્ણ પ્રેમની વાત કરે, હર પળે પ્રેમની વાત કરે. એ કહે કે તમારા વચ્ચે મતભેદ થાય ને તો એ આપણો માર્ગ સમાધાનનો જ હોવો જોઈએ. અને સમાધાનની સીડી હંમેશા નીચે, એના પગથિયા નીચે ઉતરતા હોય. કોઈ દિવસ સમાધાન કરનાર બે વ્યક્તિ પગથિયા ઉપર ચડે ને તો સમાધાન ના થાય, એને નીચે જ ઉતરવું પડે. આ કૃષ્ણ કહે. કૃષ્ણ એમ કહે કે જ્યાં સુધી તમારે મતભેદ હોય ત્યાં સુધી બને ત્યાં સુધી સમાધાન કરી લેવું એ જ સૌથી મોટી નીતિ છે. પરંતુ એ જ કૃષ્ણ એમ પણ કહે કે સમાધાન તમે હવે શક્ય જ ન બને તો પછી એ જ કૃષ્ણ કહે પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. એટલે યુદ્ધ એ કલ્યાણની વાત પણ એ જ કૃષ્ણ કરે. અને આ વાત આજે આપણને જે જ્ઞાની પુરુષ આપણે એમને બોલાવ્યા છે, હું જ્ઞાની પુરુષ એટલા માટે કહું છું કે મારે તો છેલ્લા 1 કલાકથી એમની સાથે સત્સંગ થયો અને હું માનું છું કે મારે માટે જ્ઞાનવર્ધક પળો હતી. નરેશ વૈદ સાહેબ, ડૉક્ટર નરેશ વૈદ, એમનો પરિચય તો મને મળ્યો હતો, પણ એમને સાંભળવાનો જે તક મળી, સત્સંગ કરવાની જે તક મળી તે મને એમ લાગે છે અદ્ભુત હતી. નરેશભાઈનો હું ટૂંકમાં પરિચય આપું. એમણે જે મને પરિચય મોકલાયો હતો એના આધારે હું તમને કહું છું. ડૉક્ટર નરેશ વૈદ, he is MA and PhD. He is former Vice Chancellor Gujarat University Ahmedabad and former Vice Chancellor Bhavnagar University Bhavnagar. He is a former President of Akhil Bharatiya Sahitya Parishad Gujarat Unit. He is a former Chairman of various NAC committee constituted by National Assessment and Accreditation Council Bangalore. He has published more than 200 research, critical and review articles. He has been awarded 11 awards. The name of the awards are brilliant, I would say. Career Award by University Grant Commission, New Delhi. Dr. S. Radhakrishnan International Award by UNO, USA. Priyadarshini Award by Priyadarshini Academy, Mumbai. Vidya Vachaspati Award by Tirupati Devasthan. Gujarat Sahitya Academy Award by Gujarat Sahitya Academy, Gandhinagar. Best Research Award by Hariom Ashram, Nadiyad. Bhaitai Award by Maitri Vidyapith, Surendranagar. Shiksha Vidvid Samman by Vishambar Adhyatmak Evam Vignan Sansthan, Jaipur, Jabalpur. Vidwat Samman by Sardar Patel University, Vallabh Vidyanagar. Vishisht Vyaktitva Award by Sanskritik Abhivadan Foundation, Mumbai. Gunijan Award by Asakta Ashram, Dakur. Ladies and gentlemen, આટલા બધા એવોર્ડ પ્રાપ્ત કરનાર વ્યક્તિ આજે આપણને કૃષ્ણ વિશે વાત કરવાના છે. જેણે કૃષ્ણને પચાવ્યા છે, જેણે કૃષ્ણને અમલમાં મૂક્યા છે. અને કૃષ્ણની નીતિ શું હતી? અહીં ઘણા શરૂઆત થઈ ત્યારે મને એમ કહેવામાં આવ્યું કે કૃષ્ણની નીતિ એટલે તો ભૂતકાળની પ્રાચીનની વાત થઈ. નહીં, સાહેબ આપણને એક સમજાવવા માગે છે કે કૃષ્ણની નીતિ આજે પણ એટલી જ પ્રસ્તુત છે જે હજારો વર્ષ પૂર્વે, કારણ કે કહેવાય છે 5500 વર્ષ પહેલાં કૃષ્ણનો જન્મ થયો હતો, એટલે 5500 વર્ષ પૂર્વેની જે વાત હતી તે આજે પણ એટલી જ પ્રસ્તુત છે. એ વાત રજૂ કરવા માટે આપ નિષ્પક્ષ હું નરેશભાઈ વૈદ્યને પ્રસ્તુત કરું છું. With these words, allow me to present before you a learned speaker, a distinguished speaker of this evening, Sri Dr. Naresh Vaid. Please give him a very big hand. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સુરત એના વર્તમાન પ્રમુખ આદરણીય શ્રી રમેશભાઈ વઘાસિયા સાહેબ,
પૂર્વ પ્રમુખો, આ કાર્યક્રમના સંયોજક શ્રી રૂપિનભાઈ, મંત્રી શ્રી નિખિલભાઈ, દેવીઓ અને સજ્જનો, આજે આપણી આ સંસ્થા એક વિશિષ્ટ વિષય વિશે 5 દિવસનું સત્ર યોજી રહ્યું છે. એનો સૌપ્રથમ હું આનંદ વ્યક્ત એટલા માટે કરું છું કે વિષયની પસંદગી બહુ અદ્ભુત છે. શા માટે અદ્ભુત છે અને એમાં ખરેખર વિશિષ્ટતા શું છે, એ બંને મિત્રોએ કવિતાથી આરંભ કર્યો એટલે મને પણ પ્રેરણા થઈ ગઈ. હું કવિતાથી જ તમારી પાસે વાતની શરૂઆત કરું અને એમ કરીને આપણે વિષયનો પ્રવેશ કરીએ. બહુ ધ્યાનથી સાંભળજો. માર્મિકમાં માર્મિક કવિતા છે, કાવ્ય ગદ્યમાં છે, ટૂંકું છે, તરત સમજાય એવું છે, પણ બહુ માર્મિક છે, બહુ ઊંડા અર્થવાળું છે. કવિ છે જગદીશ જોશી, મુંબઈના કવિ. કાવ્યનું શીર્ષક છે છિન્ન ભિન્ન. કવિતા આ રીતે શરૂ થાય છે. ઓચીન તો ફ્યુઝ જતા મારા માળામાં અંધારું ધબ. ઓચીન તો ફ્યુઝ જતા મારા માળામાં અંધારું ધબ. કોઈકે બૂમ પાડીને એમ કહ્યું, કોઈકે બૂમ પાડીને એમ કહ્યું કે અલ્યા નરસિંહ, સુરદાસ, તુલસીદાસ, નાનક, રહીમ, કબીર ક્યાં છો? કોઈકે બૂમ પાડીને એમ કહ્યું કે અલ્યા નરસિંહ, સુરદાસ, તુલસીદાસ, નાનક, રહીમ, કબીર ક્યાં છો? કોઈ ઇલેક્ટ્રિશિયનને તો બોલાવો, કોઈ ઇલેક્ટ્રિશિયનને તો બોલાવો. બાજુના રૂમમાંથી નીકળી અને મીરાબેને સ્વસ્થ અવાજે કહ્યું, બાજુના રૂમમાંથી નીકળી અને મીરાબેને સ્વસ્થ અવાજે કહ્યું કે અલ્યા ગિરધર, અલ્યા ગિરધર, ઇલેક્ટ્રિશિયન આવે ત્યાં સુધી મીણબત્તી તો લાવ, ઇલેક્ટ્રિશિયન આવે ત્યાં સુધી મીણબત્તી તો લાવ. હવે ધ્યાનથી સાંભળજો. ત્યારથી મારા દેશમાં, મારી ચાલીમાં, મારા માળામાં મીણબત્તીની શોધાશોધ ચાલે છે. ત્યારથી મારા દેશમાં, મારી ચાલીમાં, મારી મીણબત્તીમાં, મારા માળામાં મીણબત્તીની શોધાશોધ ચાલે છે. કાવ્યનું શીર્ષક છે છિન્ન ભિન્ન. કાવ્ય અહીંયા પૂરું થઈ ગયું. સાહેબ, પહેલી વાર મેં વાંચ્યું ને તો મને થયું કે આ કવિ કંઈ પીબીને બેઠો છે, આ શું લખે છે? એક ઇલેક્ટ્રિકનો ફ્યુઝ ચાલ્યો જાય તો કોઈ વાયરમેનને કે ઇલેક્ટ્રિશિયનને બોલાવવાનો હોય. શું આ કવિને એટલી ખબર નથી કે નરસિંહ, સુરદાસ, તુલસીદાસ, નાનક, રહીમ, કબીરે કોઈ ઇલેક્ટ્રિશિયન કે વાયરમેન નહોતા? એ બધાને તો કૈલાસવાસી થઈ ગયા, વર્ષો થઈ ગયા, સદીઓ થઈ ગઈ, એને કેમ બોલાવે છે? અને બાજુના રૂમમાંથી કોઈ સવિતાબેન, કવિતાબેન, રક્ષાબેન, દક્ષાબેન કોઈ નીકળવાનું, મીરાબેન જ નીકળે છે. અને મીરાબેન નીકળીને પાછા એમ કહે છે કે તું ઇલેક્ટ્રિશિયન આવે ત્યાં સુધી મીણબત્તી લાવ, ને પછી મીણબત્તીની શોધાશોધ ચાલે છે. ને પછી કવિ પાછો ત્યાંથી વળી આગળ વધીને એમ કહે છે કે મારા દેશમાં, મારી ચાલીમાં, મારા માળામાં મીણબત્તીની શોધાશોધ ચાલે છે. તો મીણબત્તી એવો કોઈ દુર્લભ પદાર્થ છે? હર ચોથી દુકાને બજારમાં મીણબત્તી મળતી હશે. અરે ઘરમાં થોડા ખાખા ખોડા કરીએ ને તો એ મીણબત્તીનું ઠૂઠું આપણા ઘરમાંથી નીકળે. અને પાછું કવિ શીર્ષક આપે છે છિન્ન ભિન્ન. વિચાર કરતા ખ્યાલ આવ્યો કે કવિ વાત ઊંડું કહેવા માંગે છે, ઊંડી વાત કહેવા માંગે છે. કવિઓનો આ સ્વભાવ હોય છે, જે કહેવું હોય એને સંતાડે, સંગોપે અને આડકતરી રીતે, તીરછી રીતે કહે. સ્વભાવોક્તિ ન હોય, વક્રોક્તિ હોય. તો શું છિન્ન ભિન્ન થયું છે? આ શેનો ફ્યુઝ ગયો છે? જીવનનો ફ્યુઝ ચાલી ગયો છે. એ જમાનાના આપણે સૌ સંતાનો છીએ. મધુવન હોય અને માધવ ન હોય, જીવન હોય અને ચૈતન્ય ન હોય, એવા જમાનાના આપણે સૌ ફરજંદો છીએ. શું કામ એમ છે? આપણે આપણા ઇથોસ, આપણે આપણા વેલ્યુઝ, આપણે આપણા આઈડિયલ્સ, આપણે આપણી ટ્રેડિશન્સ બધું ભૂલતા જઈએ છીએ. મૂલ્યોના ભંગારની વચ્ચે મૃત્યુનું મોરું પહેરીને આપણે સૌ જીવી રહ્યા છીએ. એવા સંજોગોમાં ચૈતન્ય ક્યાંથી હોય? એ ચૈતન્ય ચાલી ગયું છે. એ કોઈ સામાન્ય ફિઝિશિયનનું કે સામાન્ય ઇલેક્ટ્રિશિયનનું કામ નથી કે તમારો વાયર જોડી આપે. ચૈતન્યનો વાયર જોડી આપનાર તો કોઈ નરસિંહ હોય, કોઈ સુરદાસ હોય, કોઈ તુલસીદાસ, કોઈ મીરા, કોઈ નાનક હોય. એ આપણી સંસ્કૃતિના એ લોકો ચિરંતન જ્યોતિસ્તંભો હતા. જેમ દૂર દૂરથી આવતી સ્ટીમરો અને વાહનો છે એને માર્ગદર્શન આપવા માટે જેમ આપણી દીવાદાંડીઓ હોય છે, લાઇટ હાઉસ હોય છે, એમ આપણી સંસ્કૃતિના ચિરંતન જ્યોતિર્ધરો હતા. માટે કવિ એને બોલાવે છે. આ કોઈ સામાન્ય ફ્યુઝ ગયાની વાત નથી. તો આપણા દેશમાં અત્યારે સ્થિતિ એ છે કે મૂલ્યો આપણે વિસરી ચૂક્યા છીએ, નીતિઓ આપણે ભૂલી ચૂક્યા છીએ.
આપણને આપણી પરંપરાઓ પણ ચૂકી ગયા છે, આપણા આચારો અને આદર્શો પણ આપણે ગુમાવી બેઠા છે. એવા સમયે આપણું જીવન છે તે તારને ફાટીને ઝીરો થઈ ગયેલા ગાભા જેવું આપણું વસ્ત્ર છે. ફરી એને બખિયા ભરીને કોણ અખંડ કરી આપશે? અને એટલા માટે થઈને હરીન્દ્રે પેલું ગીત લખ્યું હતું કે ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. આટલું બોલે છે ને હરીન્દ્ર કવિ મણનો નિશાસો નાખે છે. માધવ ક્યાંય નથી મધુવનમાં. ચૈતન્ય ચાલ્યું ગયું જીવનમાંથી, તો આપણે બધા પોસ્થમસ જીવન જીવી રહ્યા છીએ. જે જીવતા દેખાઈએ છીએ એ તો ખાલી દેખાવ છે. સ્પિરિચ્યુઅલ સેન્સમાં, આધ્યાત્મિક અર્થમાં આપણે બધા મરી ચૂક્યા છીએ. જેની પાસે પોતાની આટલી ભવ્ય ધરોહર હોય, આટલો ભવ્ય વારસો હોય, એ બધાથી આપણે જો વિખૂટા પડી ગયા હોય, ધીરે ધીરે પશ્ચિમની જેમ આપણી પણ કુટુંબ સંસ્થા અને લગ્ન સંસ્થા ભાંગવા લાગી હોય, આપણે પણ પશ્ચિમની અંધાધૂંધ અને આધુનિકતાની અંધાધૂંધ ચકાચોંધની અંદર આપણે પણ જો ઘેલા થઈને આ પરિસ્થિતિમાં ડૂબતા જતા હોય, તો એવા સંજોગોમાં આપણું આપોપું ક્યાં સચવાયું? આપણી પોતાપણાની આપણી આઈડેન્ટિટી ક્યાં સચવાઈ? મને યાદ આવ્યું શારદા સાહેબ કે શાકુંતલ શું કામ લખવું પડ્યું કાલિદાસને? તમે જુઓ શીર્ષક અભિજ્ઞાન શાકુંતલમ. અભિજ્ઞાન એટલે એંધાણી. આખી શકુંતલાના જીવનની જે ટ્રેજેડી છે તે એ છે કે પાલક પિતા તો બહાર ગયા હતા અને એ દરમિયાન દુષ્યંત મહારાજા ફરતો ફરતો મૃગયા કરતો કરતો ત્યાં આશ્રમમાં આવી ચડ્યો અને પ્રથમ દ્રષ્ટિએ પ્રેમમાં પડીને એની સાથે શકુંતલાએ ગાંધર્વ વિવાહ કરી નાખ્યો. પણ પછી જતા જતા પોતાની ઓળખાણ એંધાણી રૂપે પોતાની રાજમુદ્રા, પોતાની વીંટી અંગૂઠી એને આપી કે તું આ જ્યારે આવીશ મારી પાસે આ દેખાડીશ એટલે મને યાદ આવશે મારા જનાનખાનામાં તો અનેક રાણીઓ હોય, હું ભૂલી પણ જાઉં, મેં તો તારી સાથે ગાંધર્વ વિવાહ કર્યો છે. જ્યારે ઋષિ પાછા આવ્યા અને સખીઓની સાથે એને કહ્યું કે દીકરી તારા સાસરે તું શોભે, તું જા. અને જ્યારે એ ગયા ત્યારે પેલાની દુર્વાસાના શાપને કારણે ભૂલી ગયો છે, શકુંતલાને ઓળખતો નથી અને તું તો કોઈ ગળે પડું સ્ત્રી લાગે છે કે તું અત્યારે મારી રાણી તરીકેનો અધિકાર જમાવવામાં આવી છે. મેં તારી સાથે લગ્ન કર્યું હોય તો તને કોઈ એંધાણી આપી હશે, કોઈ અભિજ્ઞાન હશે તારી છે ને? આ રહ્યું એમ કરીને વીંટી બતાવવા જાય છે તો વિરહની અવસ્થામાં કૃશ અને દુબળી થઈ ગયેલી શકુંતલાને ખબર નથી કે આંગળીમાંથી વીંટી સરી અને ક્યારે એ પાણીમાં પડી ગઈ છે. એટલે અનિલ જોશીએ કવિતા લખી હતી કે કેમ રે સખી ચિંધુ પવનને હું તો ખાલી શકુંતલાની આંગળી. કેમ રે સખી ચિંધુ પવનને હું તો ખાલી શકુંતલાની આંગળી. આ આપણું દુર્ભાગ્ય છે. અને એટલે એને કાલિદાસને નાટક લખવું પડ્યું કે આપણી એવી અભાગી પ્રજા છીએ કે આપણી આઈડેન્ટિટીનો લોસ આપણને ખબર નથી. આપણી આઈડેન્ટિટી આપણે ગુમાવી બેઠા છીએ. આપણું નિજત્વ, આપણું આપોપું આપણને ખબર નથી કે આપણે કોણ છીએ. એવા સમયની અંદર ફરીથી જો આ બધી વાતને ઉજાગર કરવી હોય તો આ પ્રકારે નીતિ પંચામૃતનું આયોજન કરવું પડે. તમે જે આ વિષયનું મહત્વ આપ્યું છે અને તમે જે આ વિષયને મહત્વ આપ્યું એની પાછળનું કારણ હું આ સમજુ છું કે સાંપ્રત સંદર્ભમાં, વર્તમાન સંજોગોમાં આપણે આ વસ્તુની તાતી જરૂરિયાત છે કે આપણા મૂળ અને કુળ તરફ, આપણા રૂટ્સ તરફ આપણે પાછા ફરીએ, બેક ટુ અવર રૂટ્સ. અને આ કલ્ચરલ રિવાઇવલનો સમય છે, આપણી સાંસ્કૃતિક નવજાગૃતિનો સમય છે. એવા સમયે તમે બહુ જ પ્રસંગોપાત, બહુ સમયસર યોગ્ય વિષય પસંદ કર્યો છે અને 5 ધુરંધરોને પસંદ કર્યા છે કે જેની નીતિથી તમને સમજાશે કે આપણે કોણ હતા, આપણે અત્યારે શું છીએ. તો હું મારી મૂળ વાત ઉપર આવી જાઉં છું ને આપને દર્શાવવા માંગુ છું. મારે કૃષ્ણ પૂરતી વાત મર્યાદિત કરવી છે અને મારે સમજાવવું છે કે અત્યાર સુધી આપણે કૃષ્ણની બાળ લીલાઓથી પરિચિત હતા, કૃષ્ણની ભક્તિથી આપણે પરિચિત હતા, પણ કૃષ્ણની નીતિથી આપણે આજ સુધી હજી પરિચિત થયા નથી. કૃષ્ણની નીતિ શું હતી? ત્યારે સૌથી પહેલો પ્રશ્ન તો કોઈના મનમાં એ ઉઠે કે વોટ ડુ વી મીન બાય નીતિ? નીતિ એટલે શું? નીતિ એટલે શું? તો માણસે જીવનમાં સફળ થવા માટે અને જીવનને સાર્થક કરવા માટે થઈને, પોતાની જાત માટે, જગતની સાથે રહેવા માટે થઈને અને ભગવાનની સાથે જાત, જગત અને જીવન અને જગન્નાથ એને માટે કેવો વ્યવહાર કરવો, કેવું આચરણ કરવું, એનો જે નિર્ણય કરવો પડે એનું નામ નીતિ છે. એનો બીજો અર્થ એ છે કે નીતિ એવી શું છે? પોલિસી છે. નીતિનો અર્થ છે પોલિસી. એ પેટર્ન ઓફ બિહેવિયર છે, હાઉ ટુ બિહેવ ઇન યોર લાઈફ, એનું નામ નીતિ છે. તો આ બધા એક ચોક્કસ પ્રકારની પોતાની જાત પ્રત્યે
જગત પ્રત્યે, જીવન પ્રત્યે અને જગદીશ્વર તરફ પોતાની નીતિ પ્રગટ કરીને ચાલ્યા છે. અને એ નીતિનો જો આપણે અભ્યાસ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે એમણે આપણને કેટલું મોટું માર્ગદર્શન આપ્યું છે. તો તમે જુઓ, કૃષ્ણના જીવનમાં જેવા આપણે પ્રવેશીએ છીએ, બધા જ જાણો છો એટલે એ વિગતોમાં હું જતો નથી, પણ તમે સૌ જાણો છો કે પેલા કવિએ જેમ મીરાને લેવા એટલા માટે કે મીરા છે ને કંઠીબદ્ધ હતી, કમિટેડ હતી. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, એ બોલાવે ને ગોવિંદ ન આવે એ શક્ય જ નથી. અને મીણબત્તી છે તે પ્રતીક બનીને આવી હતી. શેનું પ્રતીક બનીને આવી હતી? આપણે ગુમાવી દીધેલા ઇથોસ, આપણે ગુમાવી દીધેલા વેલ્યુઝ, આપણે ગુમાવી દીધેલા જે આપણા ટ્રેડિશન્સ છે એનું પ્રતીક બનીને આવી હતી. માટે કહે છે કવિ કે મારા દેશમાં મારી ચાલીમાં મીણબત્તીની શોધાશોધ ચાલે. એટલે મીણબત્તી તો એક સિમ્બોલ હતી, એક પ્રતીક હતું. આ આપણે બધું ગુમાવી બેઠા છીએ અને એને ફરીથી આપણે સમજવું અને પ્રાપ્ત કરવું હશે તો આ પ્રકારના વિષયોમાં આપણે ઉતરવું જ પડશે. તમે બહુ સમયસર આ વિષય પસંદ કરીને કામ કર્યું છે. તો કૃષ્ણના જીવનની મુખ્ય વિગતો તમે જાણો છો તેમ વિષ્ણુ પુરાણ, હરિવંશ પુરાણ, ભાગવત, ગર્ગ સંહિતા અને મહાભારત, આટલા પુસ્તકોની અંદર પથરાઈને પડેલું છે. હવે એની અંદર તમે જોશો તો જ્યારે શ્રી કૃષ્ણનો આ જગતની અંદર પ્રાદુર્ભાવ થાય છે, દેવકી એના ગર્ભથી એ પ્રસવ થતો નથી. જેલની અંદર, કંસની જેલમાં, એના કારાગારમાં પોતે શંખ ચક્ર ગદા પદ્મધારી વિષ્ણુ રૂપે જ્યારે પ્રાગટ્ય લે છે અને દર્શન આપે છે પોતાના માતા પિતાને, ત્યારે ઉપર ભાગવતકાર વર્ણવે છે. વ્યાસ ભાગવતના અને મહાભારતના અને ગીતાના બધાના સર્જક વેદ વ્યાસ છે. એ લખે છે કે ઉપર અંતરિક્ષની અંદર જગતના તમામ દેવી દેવતાઓ, જગતના તમામ ઋષિઓ છે તે પુષ્પવૃષ્ટિ કરતા એક પ્રાર્થના કરે છે અને એ પ્રાર્થનામાં 9 વખત સત્યનો શબ્દ છે. કૃષ્ણનું ક્યાંય નામ નથી, ગોવિંદ નામ નહીં, દામોદર નામ નહીં, કૃષ્ણનું એક પણ નામ, હજારો નામમાંથી એકેય નામ નથી. શું કહે છે? કૃષ્ણના પ્રાગટ્ય વખતે એનું પૂજન, એનું સ્તવન કરતા કરતા એ કહે છે કે તમે સત્ય યોની છો, તમે સત્ય વક્તા છો, તમે સત્ય પ્રમા છો, તમે સત્ય જે છે એ સાક્ષાત સત્ય કામ છો. તો સત્યનું સાક્ષાત આ ભૂમિ ઉપર અવતરવું એનું નામ શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ અને સત્ય એ કોઈ અલગ ચીજ નથી. અને જે કૃષ્ણની નીતિ આપણે સમજવાની છે તે જગતની પાયાની 2 વસ્તુ સમજવાની છે. આપ સૌ જાણો છે કે સમગ્ર બ્રહ્માંડ, સચરાચર સૃષ્ટિ છે 2 જ વસ્તુની બનેલી છે. એક સત અને બીજું ઋત. સતને માટે આપણી પાસે જે શબ્દ છે તે ધર્મ છે, જેને અંગ્રેજી ઝાખું પાખું આપણી પાસે રિલિજિયન આપણે કહીએ છીએ. ધર્મનો અર્થ નથી પ્રગટ કરી શકતો એ શબ્દ. અને ઋતને માટે આપણી માટે શબ્દ છે રાઇટિયસનેસ, વ્યવસ્થા, ક્રમ વ્યવસ્થા, એનું નામ ઋત. પ્રકૃતિ એ ઋત છે. તમે કેમ વારાફરતી બધી ઋતુઓ આવે છે વગેરે. તો આ સત અને ઋતનું મૂર્તિમંત સ્વરૂપ તે ભગવાન શ્રી કૃષ્ણ છે. અને એના જીવનનું જે ધ્રુવ સંગીત છે, એના જીવનનું જે ધ્રુવ પદ છે તે સત્ય અને ધર્મ છે. શેને માટે અવતાર ધારણ કર્યો છે? તો સ્વમુખે પોતે ઉચ્ચારણ કરીને કહે છે કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે, અધર્મનો ઉદય થાય છે, જ્યારે જ્યારે સાધુ સંતો અને સજ્જનો એને પરેશાન કરવામાં આવે છે, અને જ્યારે જ્યારે દુષ્કૃત્યો કરનારા છે ફાલે અને ફૂલે છે, એ વખતે ધર્મની પુનઃ સંસ્થાપના કરવા માટે હું અવતાર ધારણ કરીને આવ્યો છું અને એના માટે હું આવું છું. તમે જુઓ, એ બહુ ક્લિયર છે. પોતાનું જીવન કાર્ય શું એના માટે બહુ સ્પષ્ટ છે. અને એટલે એમણે ક્યાંય પોતાની જાતને છુપાવી નથી. એકદમ પારદર્શક એવું આખું એમનું વ્યક્તિત્વ છે. હવે તમે જુઓ કે એને જાત પ્રત્યે કેવી નીતિ નક્કી કરી છે. આપણે એની નીતિઓમાં જો વિગત જાય ને આપણને સમય ટૂંકો પડે, 6 તો અત્યારે વાગી ગયા છે. પણ તમે એની દાંપત્ય નીતિ જુઓ, સ્ત્રી તરફની એની નીતિ જુઓ, જીવન તરફની એની નીતિ જુઓ, વ્યવહાર તરફની એની નીતિ જુઓ, સંબંધો તરફની એની નીતિ જુઓ, રણનીતિ જુઓ, યુદ્ધ નીતિ જુઓ. જેટલી નીતિઓ તમે જોશો ત્યારે તમને થશે કે ન ભૂતો ન ભવિષ્યતિ. આવો નીતિમાન, આવો દીર્ઘદ્રષ્ટા, આવો જેને કહીએ પ્રકારે નીતિનો સાચો જીવનારો અને ઘડનારો જગતે બીજો જોયો નથી. એટલું આપણે પ્રભાવિત થઈ જઈએ એવું એનું જીવન છે. ઉદાહરણથી વાત કરું એટલે તમને ખ્યાલ આવશે. સૌથી પહેલા જુઓ કે કૃષ્ણે જે એક નીતિ નક્કી કરી છે પોતાના જીવનની અંદર, તે એ છે કે સમાજનો જે સૌથી છેવાડાનો માણસ છે, જેને સમાજ પોતાની સાથે માન મોભાભર્યું સ્થાન નથી આપતા, એક પંગતમાં બેસાડીને ખવડાવતા પીવડાવતા નથી, એવા મામૂલી માણસ, નાનકડો માણસ, સ્મોલ મેન, એને હંમેશા એમણે ચાહ્યા છે. પછી એ સુદામો હોય, પછી એના પગમાં, એની પાનીમાં પેલું તીર મારનારો વ્યાઘ્ર હોય,
પછી એ જેને કહીએ પ્રકારે કોઈ પણ એવા સાવ સામાન્યમય શું કામ વિદુરના ઘેર ભાજી ખાવા જાય છે? જે દુર્યોધન એને માટે થઈને 32 પકવાન પીરસવા તૈયાર છે અને વિદુરની ભાજી ખાવા માટે જાય છે. તો આ બધું તમે જોશો, ગોપ બાળો સાથે રમ્યા છે, ગાયો ચારી છે, સાવ સામાન્યમાં સામાન્ય જીવન એણે અને પોતાના ગોપ માતા પિતા નંદ અને જશોદાનું જીવન કેટલું એણે ધન્ય કર્યું છે. તમે જોશો કે સૌથી છેલ્લી કક્ષાના માણસો જે અભાવોમાં જીવે છે, થોડુંક નાનું મળે તો પણ જે પ્રસન્ન થઈ જાય છે, પોતાના જીવનમાં ઘણું મોટું મળ્યું, એને હંમેશા એમણે ચાહ્યા છે, એમને પોતાના ગણ્યા છે. એ રેણું, એ વેણું, એ ધેનું અને એ ગૌ માતાઓ, એ વ્રજ, એને આટલું બધું એમણે ચાહ્યું અને છતાંય ઘણાના મનમાં પ્રશ્ન થતો હશે તો આવું વાલું વ્રજ એને છોડ્યું શું કામ? શા માટે વ્રજ છોડીને મથુરા ગયા? તેનું એકમાત્ર કારણ એ છે કે એક બહુ જ મોટું જીવન કાર્ય છે એના માટે પ્રતીક્ષા કરતું હતું. અને એ જીવન કાર્ય એ હતું કે એ સમયે આર્યાવર્તની અંદર અધર્મીઓ છે તેનો ફેલાવો અને તેનો પ્રસાર પ્રસ્તાર છે તે ખૂબ થવા લાગ્યો હતો. એને રોકટોક કોઈ હતી નહીં, એને થાંભવાની જરૂર હતી, એને અટકાવવાની જરૂર હતી અને એટલા માટે થઈને પોતાનું જીવન કાર્ય સમજીને એ મથુરા ગયા છે 11 વર્ષની ઉંમરે. અને એટલે તમે જોશો કે શ્રી કૃષ્ણે અધર્મ આચરનાર, અન્યાય કરનાર જે કંઈ લોકો છે એની હત્યા કરવામાં ક્ષણવારનો પણ વિલંબ એમણે કર્યો નથી. કૃષ્ણ નામે કેટલી હત્યાઓ બોલે છે, તમે એક લિસ્ટ કરશો તો તમને ખબર પડશે. બાળ લીલાઓમાં તો આટલી બધા બકાસુરને, ધેનુકાસુરને, વૃત્રાસુરને, તૃણાસુરને, પૂતનાથી માંડીને વધની વાત આવે, પણ ત્યાર પછી ચાણૂરને માર્યો છે, મલ્લને, કંસને માર્યો છે, શિશુપાલને માર્યો છે અને એમ કરતા કરતા એને કેટલા બધાને માર્યા છે. પંચજન્યને તો એ રાક્ષસને મારી એનો ભૂકો કરી અને એમાંથી પોતે શંખ બનાવ્યો છે અને જે શંખનો ઘોષ કર્યો છે રણ મેદાનની અંદર. શું કામ કરે છે આ બધું કૃષ્ણ? એની નીતિ બહુ સ્પષ્ટ છે. એની નીતિ બહુ સ્પષ્ટ છે અને એ નીતિ એટલી બધી સ્પષ્ટ છે કે દરેક વખતે એ સ્પષ્ટ થઈને પોતે જીવવા માંગે છે. જો એની પત્ની અને સ્ત્રીઓ તરફની દ્રષ્ટિની વાત કરું, એની નીતિ કેવી છે તે રૂકમિણીનું હરણ કર્યું છે એમને, અર્જુનને પોતાની સગી બેનનું હરણ કરવા માટે પ્રેર્યો છે, એને મદદ કરી છે સુભદ્રાનું હરણ કરવા માટે થઈને. અને એ કેટલો ક્રાંતિકારી જમાનામાં માણસ હશે કે ગોપીઓનું વસ્ત્રાહરણ કરી એની સાથે રાસલીલા રમી અને પહેલી વાર એણે જગતને બતાવ્યું કે મૈત્રી અને સખ્ય છે એ જીવનનું ધ્રુવ પદ છે અને તમારે મિત્રની પાસે નિરાવરણ થઈને જવું જોઈએ. એનાથી કશું સંગોપાય નહીં, એનાથી કશું છુપાવાય નહીં. એટલે રૂકમિણીનું હરણ કર્યા પછી, ઘેર લાવ્યા પછી પહેલો ડાયલોગ જે રૂકમિણી સાથે કૃષ્ણ કરે છે એ કહે છે કે તે શું જોઈને મને પસંદ કર્યો? કૃષ્ણ રૂકમિણીને પૂછે છે, હું એક સાવ સામાન્ય માણસ છું, મને કોઈ સમજતું નથી, મેં ભલભલા મહારથીઓ સાથે યુદ્ધ કરીને મારા દુશ્મનો બનાવ્યા છે, મારી પાસે કોઈ રાજપાટ ને રાજગાદી નથી, હું સાવ સામાન્ય માણસની જેમ જીવવા માંગુ છું અને હું સંસારીની જેમ જીવી નથી શકતો. તું એક પત્ની તરીકે જે કંઈ અપેક્ષા એક પતિ પાસે એક સ્ત્રી રાખે, એક પત્ની રાખે એવી અપેક્ષા રાખતી હોય તો તું દુઃખી થઈશ. સ્પષ્ટ શબ્દોમાં પ્રિયમાં પ્રિય પત્ની છે, અષ્ટ પટરાણીઓમાંની પૈકીની રૂકમિણી એને સૌથી વાલી પત્ની છે અને એની પાસે સૌથી પહેલી સ્પષ્ટતા કરે છે. તું શું જોઈને? અને પાછા એની જ સાથે હસી મજાક એટલી બધી કરે છે, એવી મજાક કરતી જાય કે જેથી પેલી રોષમાં ચડી જાય, ચીડમાં ચડી જાય, ગુસ્સાથી લાલ પીળી થઈ જાય અને પછી પાછા એને મનાવે, પટાવે અને પછી એમ કે તારો ગુસ્સાથી ભરેલો ચહેરો જેવો બહુ ગમે છે, તારા ધ્રુજતા હોઠ મને બહુ વાલા લાગે છે. 16,100 સ્ત્રીઓ જે છે જેના ઉપર પસ્તાળ પાડી ના સમજ્યું લોકોએ કે આટલી બધી રાણીઓને પોતાના રાણીવાસમાં લાવ્યા, પણ બકાસુર, નરકાસુર નામના જે દૈત્યો છે, જે દૈત્યોએ આવી બધી સ્ત્રીઓને કેદ કરી હતી, એની કેદમાંથી છોડાવ્યા પછી આપણે જાણીએ છીએ કે આપણો સમાજ પારકા પુરુષને ઘેર રહેલી, એક રાત રહેલી પણ સ્ત્રી બેન દીકરી હોય તો પોતાને ત્યાં ન તો પિતા સંગરવા માટે તૈયાર થાય છે, ન તો પતિ સંગરવા માટે તૈયાર થઈ છે. એને જવું ક્યાં સમાજમાં? એના માટે બે જ રસ્તા હોઈ શકે, કાં તો એ ગળે પથ્થર બાંધીને કૂવો પૂરે અથવા તો એ વેશ્યાની બજારમાં જાય. એવું ન બને એટલા માટે થઈને સ્ત્રીઓ માટેની નીતિ સ્પષ્ટ છે કે જેટલો પુરુષનો અધિકાર છે સ્વમાનભેર જીવવાનો, એટલો સ્ત્રીઓનો પણ અધિકાર છે. અને એટલા માટે થઈને એને પોતાને કાયદેસર એને જીવવાનો મોકો મળે અને એને પોતાનો મોભો મળે, સ્ટેટસ મળે, એટલા માટે 16,100 એ સ્ત્રીઓની સાથે પોતાનો સહવાસ છે એ સ્વીકાર્યો છે.
તો એની નીતિ બહુ સ્પષ્ટ છે. કેવી રીતે શું કરવું એના માટે બહુ સ્પષ્ટ છે. અને આપણે વારે વારે એક ભાઈ વાત કરતા હોઈએ છીએ, એક સમકાલીનતા ને બીજી આધુનિકતા. અત્યારે આ સમયે જે કંઈ બને બધું સમકાલીન છે. હું અને રમેશભાઈ છે એક સમયના છીએ, અમે સમકાલીન છીએ. પણ અમે બંને આધુનિક હોઈ શકીએ એમ કહેવાનો અર્થ નથી. અમે સમકાલીન હોઈ શકીએ સમાન રૂપે, પણ અમે આધુનિક ન પણ હોઈએ. આધુનિકતા એ દ્રષ્ટિકોણની બાબત છે. અને કૃષ્ણ જેવો આધુનિક મોડર્ન માણસ તમને બીજો જડશે નહીં. અને એની મોડર્નિટી જે છે તે એની નીતિમાં રહેલી છે. એની નીતિમાં આવા ક્રાંતિકારી પગલાં કોણ ભરે? આટલી બધી સ્ત્રીઓને પોતાને ત્યાં આખો એને નિભાવવા માટેનો મોટી જવાબદારી, એ જમાનાની મોટી જવાબદારી એમણે પોતાના સિરે લીધી. બીજી બાજુ નાનામાં નાના માણસોના ઉદ્ધાર કરવા માટે એને કેટલું બધું કામ કર્યું છે. સુદામાને જે રીતે ન્યાલ કર્યો, જે રીતે બાકીના એવા કુબજાથી માંડીને જે કંઈ નાના નાના માણસો હતા એના જિંદગીમાં એમણે શું શું કર્યું, એમના ગુરુના પુત્રને પાછળ લઈ આવ્યા, બધી ઘટનાઓ જાણીતી છે, તમે જાણો છો. તો એક બાજુ જ્યાં ધર્મ છે, જ્યાં ન્યાય છે, જ્યાં સત્ય છે, ત્યાં હંમેશા એને ઊંચે લાવવા માટે થઈને આગળ લાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે. પણ એમના જીવનનું જે ધ્રુવપદ છે તે એ છે કે અધર્મ છે ફાલવો ફૂલવો ન જોઈએ. એને ફાલતો ફૂલતો અટકાવવા માટે થઈને બધું જ કામ કરવું જોઈએ. અને એ કરવા માટે થઈને ભૂતકાળને ક્યારેય યાદ નહીં રાખવું, ભવિષ્યને ક્યારેય. પહેલો આ આધુનિક માણસ એવો છે જેણે જગતને બતાવ્યું કે સાચું જીવન જે છે તે વર્તમાન ક્ષણમાં છે. કૃષ્ણ જેવો ક્ષણ જીવી બીજો કોઈ જગતમાં તમને નહીં મળે. પ્રેઝન્ટ મોમેન્ટ એ જ સાચું જીવન છે. ભૂતકાળનો ઓથાર લઈને અને ભવિષ્યના સપના કે ભવિષ્યની આશાઓ લઈને તમે તમારા જીવનને વેડફો છો. સાચો ધર્મ છે જીવનને ખીલવવામાં, જીવનને વિકાસ કરવામાં. પહેલો આવ્યો અવતાર છે કે જેણે અગાઉના તમામ અવતારોએ વાત કરી છે આ ભવની નહીં, પરભવની, ઇહલોકની નહીં, પરલોકની વાત કરી છે. ઘણા બધા રિસ્ટ્રિક્શન મૂક્યા છે કે તમે યતિ થાવ, યોગી થાવ, સંન્યાસી થાવ, તમે તપશ્ચર્યા કરો, તમે બ્રહ્મચર્ય પાડો, આ કરો તે કરો. કૃષ્ણ એમાંની કોઈ વાત કરતા નથી. અને એની જગ્યાએ પોતાના જીવનથી, પોતાની આચરણ અને વર્તણૂકથી એક વસ્તુ બતાવવા માગે છે કે કાર્યરત થવું જોઈએ, થવું જોઈએ. એક નાનકડા પ્રસંગથી તમને ખ્યાલ, હજી તો બાળ અવસ્થા છે. અને ગોકુળની અંદર ઇન્દ્ર રાજાનો ઇન્દ્રમાન ભંગ કરવાનો પ્રસંગ આખો આવીને ઊભો રહે છે ને એ ગોવર્ધન પર્વત તોડે છે. તમે પિતાને સમજાવે છે કે હે પિતાજી, શા માટે ઇન્દ્રની પૂજા આપણે કરવાની, શા માટે એને ભોગ ધરવાના? આ બિલકુલ બિનજરૂરી છે. એ કોઈ એવો દેવતા નથી કે આપણી ઉપર ઉપકાર કરતો હોય. આપણી રોજીરોટી જે હોય એ જે આપતા હોય આપણા ઈષ્ટદેવ હોઈ શકે. નથી આપણો કોઈ દેશ, નથી આપણું કોઈ શહેર, નથી કોઈ આપણું ગામ, નથી આપણું કોઈ ઘર. આ વનો, આ પર્વતો એ આપણું નિવાસ સ્થાન છે. આ ગૌમાતાઓ અને આ ખેતરો, આ બધું આપણું પોતાની આજીવિકાનું સાધન છે. એની પૂજા થવી જોઈએ. શા માટે ઇન્દ્રની કે ન જણાતા, ન દેખાતા ઇન્દ્રની આપણે પૂજા કરવી જોઈએ? આવો ક્રાંતિકારી દૃષ્ટિકોણ આજથી 5,500 વર્ષ પૂર્વે દેખાડનાર શ્રી કૃષ્ણ છે. આટલો તમે જુઓ કે જે માણસ પર્યાવરણની કિંમત સમજે છે, પર્યાવરણ એ સચી પ્રકૃતિ છે ને પ્રકૃતિ એ જ ઋત છે. તમે જુઓ શંકરાચાર્યએ પંચાયતનની પૂજાનો આદર શું કામ મૂક્યો આપણી પ્રજા પાસે? શંકરાચાર્ય 8મી સદીમાં આવ્યા એ પહેલા તમે જોયું હશે કે કંકર એટલા શંકર આપણા દેશમાં. નાગ જુઓ તો નાગ દેવતા, પથ્થર જુઓ તો પથ્થર દેવતા, વૃક્ષ જુઓ તો વૃક્ષ દેવતા, બધાને આપણે પૂજન અર્ચન કરતા હતા. એણે જોયું કે આ તો બાળી ભોળી માન્યતાઓમાં રાજતી પ્રજા છે. એમણે સમજાયું કે આપણા 5 મહાભૂતો છે એનું જ પૂજન હોય ને એના જ દેવો હોય. પૃથ્વીના દેવતા ગણપતિ છે અને ગણપતિનું પૂજન થવું જોઈએ અને ગણપતિની સાધના એ કર્મ સાધના છે. જલના દેવતા વિષ્ણુ છે ને વિષ્ણુની સાધના એ ભક્તિ સાધના છે. અગ્નિના દેવતા સૂર્યદેવ આદિત્ય નારાયણ છે, એની સાધના એટલે જ્ઞાન સાધના છે. વાયુના કોઈ દેવ નથી, એની દેવી છે ભગવતી ચિતિ પરાંબિકા અને એની સાધના એટલે યોગ સાધના છે. અને આકાશના દેવતા ભગવાન શિવ છે જે નિશબ્દના શબ્દના પોતે ઉપાસક છે અને અસંગતાના જે ઉપાસક છે એની સાધના થવી જોઈએ. શિવ ભગવાનની સાધના એટલે નૈષ્કર્મ્યની સાધના. આજે લોકોને એ ખબર નથી. ગણપતિ ઉત્સવ આપણે મોટા મોટા ઉજવીએ છીએ, પણ શા માટે ગણપતિનું આટલું બધું મહત્વ કરીએ છીએ? એ નિર્વિઘ્ન દેવતા છે, આપણું કામ છે નિર્વિઘ્ને પાર પડે, આપણને કોઈ મુશ્કેલી ન પડે, સુખ કરતા દુઃખ ભરતા વગેરે વગેરે આપણે બધું બોલીએ. ગણના દેવતા છે. ગણનો અર્થ છે જૂથ, ગણનો અર્થ છે સમૂહ. એ સમૂહના દેવતા છે અને કર્મના દેવતા છે. અને ઈસોપનિષદથી માંડી ભગવદ્ ગીતા સુધી એક વાત સતત આપણને આપણા પૂર્વજોએ ગાંઠે બંધાવી છે અને તે એ છે
કે મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો નથી. અને ઈશોપનિષદ કહે છે તેમ કર્મ કરતા કરતા માણસે પોતાનું યથાયોગ્ય કર્મ કરતા કરતા 100 વર્ષ જીવવું જોઈએ. અને એટલે જ કૃષ્ણ સમજાવે છે આ પિતાને કે કર્મને કારણે આપણો જન્મ આ દિશામાં થયો છે. ઇન્દ્ર કોઈ દેવ નથી, એ કંઈ રીજે કે અરીજે એ કંઈ આપણે ચિંતા કરવાની હોતી નથી. આપણે આપણા આ જે સાક્ષાત દેવો છે, જે આપણા પંચમહાભૂતો છે, આ પૃથ્વી, આ જલ, આ વાયુ, આ અગ્નિ, આ આકાશ, એનું પૂજન કરવાનું હોય અને આપણે એ જ કરીશું. આ ક્રાંતિકારી દૃષ્ટિકોણ એની પાસે છે. અને એથી આગળ વધીને તમે જોશો તો તમને તરત જ ખ્યાલ આવશે કે મહાભારતમાં તો છેક બહુ જ મોટા દાખલ થાય છે કૃષ્ણ. ઘણા લેટ. ક્યારે દ્રૌપદી સ્વયંવર રચાયો છે ત્યારે પહેલી વાર મહાભારતમાં કૃષ્ણ છે દાખલ થાય છે. ઉંમર કેટલી છે એ વખતે? 85 વર્ષની ઉંમર છે કૃષ્ણની. એ વખતે પહેલી વાર મહાભારતમાં કૃષ્ણ દેખા દે છે. બાળ લીલાઓ બધી ભાગવતમાં છે. ભાગવતના કૃષ્ણ લીલા પુરુષ છે, પણ મહાભારતના કૃષ્ણ પ્રાજ્ઞ પુરુષ છે. પાકટ, પુખ્ત, પરિપક્વ થયેલા, મેચ્યોર થયેલા એવા કૃષ્ણ છે. શું કામ આવ્યા છે? અજ્ઞાતવાસમાં રહેલા પાંડવો આમાં આવ્યા હોવા જોઈએ અને એને દ્રૌપદી વરવી જોઈએ. કારણ કે જે અધર્મનું રાજ છે તે આ કુરુવંશ ફેલાવી રહ્યો હતો, એની સામે આ ધાર્મિક હોવાને કારણે જે રીતે પાછા પડતા હતા એ પાંડવોની સહાય થાય, એને મોટી મદદ મળે, દ્રુપદ સેના મળે, દ્રૌપદીનો આખો પરિવાર એની સાથે સંકળાય. હું તો સંબંધથી અને સગપણથી એની સાથે જોડાયેલો છું, પણ એની સાથે આવી મહાસત્તાઓ જોડાઈને આપણે આ ધર્મને ઉચ્છેદ કરી શકીએ એટલા માટે થઈને બધાની નજર દ્રૌપદી તરફ છે. ત્યારે કૃષ્ણની નજર અર્જુનને શોધે છે. બહુ માર્મિક દ્રશ્ય મહાભારત તમે જોશો ત્યારે. અને એને ખાતરી થાય છે બ્રાહ્મણ વેશે અર્જુન આવ્યો છે ત્યારે. અને કૃષ્ણ સૌથી પહેલી પ્રાર્થના કરે છે કે અર્જુન જ આમાં વિજેતા થાય. અને અર્જુનને જ્યારે વરમાળા થાય છે, ઘરે લઈ જાય છે અને કંઈક લઈને અમે આવ્યા છીએ એવું યુધિષ્ઠિર બહારથી બોલે છે અને કુંતી અંદરથી કહી દે કે 5 ભાઈઓ વેચીને લઈ લેજો. તો આ તો કોઈ વસ્તુ નહોતી, કોઈ પદાર્થ નહોતો કે 5 ભાઈઓને વેચીને આપે, પણ એની પાછળ એક દીર્ઘ દૃષ્ટિ છે. અને દીર્ઘ દૃષ્ટિ એ છે કે 5 મહાબલી છે. યુધિષ્ઠિર પાસે ધર્મનું બળ છે, ભીમ પાસે શરીરનું બળ છે, યુધિષ્ઠિરની પાસે અર્જુનની પાસે શસ્ત્રનું બળ છે, નકુલ અને સહદેવની પાસે જ્ઞાનનું બળ છે, ને પેલાની પાસે છે તે જીવનનું આપણું વાસ્તવિકતાનું બળ છે. આ બધા બળ છે એ એકબીજાનું માથું ભાંગે એવા છે. એ બધાને જો એક મુઠ્ઠી રૂપે બાંધી રાખવા હોય તો દ્રૌપદી જોશે. આ બધા અંદર એ લડી બની ન મળે. મુઠ્ઠી વાળવી હોય તો બધી આંગળીઓ કર્યા પછી એની ઉપર અંગૂઠાની જરૂર છે. એક સૂત્રે એને બાંધી રાખે એને મક્કમ મુઠ્ઠી બને. અને એટલે સૌથી પહેલા આગળ જઈને બલરામને લઈને સાષ્ટાંગ દંડવત યુધિષ્ઠિરના ચરણોમાં કરે છે. હે ધર્મદેવ, હું મધુસૂદન આપના ચરણોમાં વંદન કરું છું. અને પછી આખો પ્રશ્ન જ્યારે ચર્ચાયો કરે, રે આ તો એક સ્ત્રીને પરણીને લાવ્યો છે, જીતીને લાવ્યો છે, ને મેં તો કહી દીધું 5ને કેવી રીતે વેચાય. તો એનો તોડ જે રીતે કઢાવ્યો એણે યુધિષ્ઠિરની પાસે, અને જે રીતે 5ની પત્ની એણે બનાવી એની પાછળ પણ એની આ દીર્ઘ દૃષ્ટિ હતી. એની સમજ હતી કે પરસ્પર આ ભાઈઓ વિખૂટા ન પડી જાય, એક સૂત્રે બંધાયેલા રહે. એટલા માટે થઈને એક સૂત્ર રૂપે દ્રૌપદીનો 5 ભાઈઓની પત્ની રૂપે સ્વીકાર કરવો, એ દૃષ્ટિ એની પાસે હતી. દ્રુપદ માનતા નથી દ્રૌપદીના પિતા, ત્યારે એને કન્વિન્સ કરવાનું કામ પણ કૃષ્ણ કરે છે. કોને શરણે જાય છે? સૌથી પ્રથમ ધર્મને શરણે જઈને ચરણ સ્પર્શ કરીને કૃષ્ણ ઉભા રહે છે. હે ધર્મ દેવતા, હું મધુસૂદન, હું તમારો ફૈબાનો દીકરો, તમે આપણે પરસ્પર મામા ફઈના ભાઈઓ, હું તમારી મદદે આવ્યો છું અને હંમેશા તમારી સેવામાં ઉપસ્થિત રહી. યુધિષ્ઠિર ઉંમરમાં એનાથી મોટા છે અને હંમેશા માન આપ્યું છે. યુધિષ્ઠિરનો કોઈ શબ્દ કૃષ્ણ ક્યારેય ઉથાપ્યો નથી. અને ત્યારથી એમણે નક્કી કર્યું છે કે પાંડવોના પક્ષે રહેવું. તમે જુઓ, યુદ્ધમાં નિશસ્ત્ર રહેવાની એણે પ્રતિજ્ઞા લીધી છે, પણ નિષ્પક્ષ રહેવાની પ્રતિજ્ઞા લીધી નથી. પક્ષ તો ખુલ્લેઆમ પાંડવોનો લીધો છે, અને એટલા માટે લીધો છે કે પાંડવોના પક્ષે ધર્મ છે. પાંડવોના પક્ષે ધર્મ છે, કૌરવોના પક્ષે અધર્મ છે. અને એ આ લોકોનો જે કંઈ અધિકાર છે એને છીનવીને બેઠા છે. એ વખતનું જે કંઈ બંધારણ છે મુજબ શારીરિક ખોળખાપણવાળો કોઈ રાજપુત્ર છે, મોટો હોય તો પણ, જ્યેષ્ઠ હોય તો પણ રાજગાદીએ બેસી ન શકે, રાજા ન થઈ શકે. ધૃતરાષ્ટ્ર મોટા હોવાને કારણે, અંધ હોવાને કારણે ગાદી ઉપર ન બેસી શક્યા એ વખતના બંધારણને કારણે. અને એને બદલે નાના ભાઈ પાંડુને ગાદી આપી.
પાંડુ માત્ર હવાફેર માટે ગયો ત્યારે એક ટ્રસ્ટી તરીકે એને સોંપીને ગયો તો હું હવાફેર કરીને પાછો આવું ત્યાં સુધી તમે આ રાજ શાસન મારા વતી સંભાળો. એ ટ્રસ્ટી મટીને માલિક બનવાની વિચારણા કરવા માંડ્યો ને એનો દીકરો યુધિષ્ઠિર યુવરાજ હોવા છતાં અને પાંચેય પુત્રોને પાંડુના અવસાન પછી લઈને કુંતી પાછી આવી ગઈ છે અને એનો હક છે એ પાછો નથી આપતા. ત્યારે કૃષ્ણનો સૌથી પહેલો સવાલ એ છે કે કોઈનું ધન લૂંટી લેવામાં આવે, કોઈની મિલકત પચાવી પાડવામાં આવે તો એ ચોર લૂંટારૂને ધાડ પાડવું આપણે કહીએ છીએ તો આ દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર એનાથી ક્યાં જુદા છે? એ પણ એવા જ લૂંટારા છે, એ પણ એવા જ સઠ છે અને આ બરદાસ્ત ન કરી શકાય. આમાં અધર્મ રચાઈ રહ્યો છે. એ લોકોને એના ભાગની જે સત્તા છે, એ લોકોને એના ભાગની જે સંપત્તિ છે, જે વૈભવ છે એ મળવા જોઈએ અને એ જ્યારે નથી આપતા અને એની આખરી કસોટી કરે છે ત્યારે એકમાત્ર પ્રસંગ સિવાય દરેક વખતે કૃષ્ણ એની મદદમાં રહે છે. ખાલી દ્યુત રમવાનું જે નિમંત્રણ યુધિષ્ઠિર પાછું ન ઠેલી શક્યા કે ક્ષત્રિયો છે તે સામે જ્યારે આવો પ્રસ્તાવ આવે ત્યારે પીછેહટ કરે, ચાલે નહીં અને એટલે પોતાને જુગાર રમતા આવડતું નથી અને છતાંય આવો પ્રસ્તાવ એણે સ્વીકારી લીધો. એ એક જ વખત કૃષ્ણ એની સહાયમાં નથી. પણ પછી વનવાસ પહેલો અને વનવાસ અજ્ઞાતવાસ બીજો, હર ક્ષણે પાંડવોની સાથે એની સેવામાં કૃષ્ણ ઉપસ્થિત રહ્યા છે અને હર ક્ષણે એમને માર્ગદર્શન આપ્યું છે. ક્યાંય એક ખરોચ પણ ના આવે પાંડવોને એની હિત ચિંતા એમણે કરી છે. સો મચ સો, ક્યાં હદ સુધી એમણે કરી. એમની નીતિ કેટલી બધી સ્પષ્ટ છે, તમે જુઓ શું કહે છે. બધાને એમ લાગે છે કે કૃષ્ણ છે તે યુદ્ધના વિરોધી હતા. કૃષ્ણ શાંતિના ચાહક હતા, એ વાત સાચી છે. કૃષ્ણ ધર્મ સ્થાપવા માંગતા હતા, એવા ધર્મ ગોપતા હતા, એ વાત પણ સાચી છે. પણ આ યુદ્ધ થાય એ માટે તો એ પ્રતિજ્ઞા હતા, પ્રતિજ્ઞાબદ્ધ હતા. નાનકડો પ્રસંગ આવે છે મહાભારતમાં, લોકો ચૂકી જાય છે. કયો પ્રસંગ આવે છે? પાંડવોને જ્યારે વનવાસ આપ્યો ત્યારે પાંડવોના જે ગુરુ હતા ધૌમ્ય ઋષિ, એને પણ થયું કે મારાથી પણ હવે નગરમાં રહેવાય નહીં. એટલે એ પણ વનમાં ગયા અને વનવાસી અને આદિવાસી બાળકોને ત્યાં ભણાવવા લાગ્યા. કૃષ્ણ એને ત્યાં પધારે છે ત્યારે ધૌમ્ય ઋષિ સીધો અને માર્મિક અણિયાળો સવાલ પૂછે છે કે હે યાદવ શ્રેષ્ઠ કૃષ્ણ, તમે હો અને આવું મહાભારત જેવું એક આંતરવિગ્રહ જેવું મોટું યુદ્ધ થાય અને આટલી જાનમાલ મિલકતની ખુવારી થાય, તમે ધારો તો આ યુદ્ધને અટકાવી શકો? તમને નથી લાગતું કે આ યુદ્ધ ન થવું જોઈએ, આ ટળવું જોઈએ? અને ત્યારે કૃષ્ણનો ઉત્તર તમે સાંભળો, ધ્યાનથી સાંભળજો. કૃષ્ણ કહે છે કે આ યુદ્ધ થવું જોઈએ. હું માનું છું કે આ યુદ્ધ થવું જોઈએ ને એટલા માટે થવું જોઈએ કે એના નિમિત્ત તમે છો. વીજળી પડી છે ધૌમ્ય ઋષિ પર. હું કેવી રીતે નિમિત્ત છું? તો કે જે તમે પાંડવોના ગુરુ છો અને તમે પાંડવોને ભણાવ્યું છે અને શીખડાવ્યું છે કે બળ સત્યાશ્રિત છે, બળ સત્યાશ્રિત છે. કૌરવોના ગુરુ કણિકે એમને શીખડાવ્યું છે સત્ય બળાશ્રિત છે. કૌરવો અધર્મ આચરી રહ્યા છે કારણ કે એને ઊંધો પાઠ ભણાવ્યો છે. તમારા બે ગુરુની જે જીવન દ્રષ્ટિ છે એ સામસામે અત્યારે ટકરાઈ રહી છે અને માટે યુદ્ધ થવાનું છે. તો પણ સંતોષ નથી થતો ધૌમ્યને. ત્યારે એ કહે છે કે એટલું સમજો, મારે આટલું સ્પષ્ટ તમને કહેવું પડે ગુરુદેવ, મને નવાઈ લાગે છે. એ કહે છે કે પાંચાલીનું ચીરહરણ થયું એનો અર્થ શું છે? પાંચાલી એટલે પ્રજા. જે શાસનની અંદર પોતાની પ્રજાની બેન દીકરીઓ એના શીલ અને સમાનની રક્ષા જો કોઈ શાસક ન કરી શકતો હોય તેને રાજગાદી ઉપર એક પળ માટે બેસવાનો પણ અધિકાર નથી. એ સ્ત્રીનું પ્રત્યાખ્યાન કરવું, એની અવમાનના કરવી, એના ચીર ખેંચવા, નિર્લજ્જ બનીને એની સાથે આવો દુર્વ્યવહાર કરવો, એ રાજ સત્તાને એક ક્ષણને માટે પણ રાજગાદી ઉપર બેસવાનો અધિકાર નથી. ને માટે હું ઈચ્છું છું કે લોકોની રાજગાદી જવી જોઈએ, એને પદભ્રષ્ટ કરવા જોઈએ, એના માટે યુદ્ધ કરવું જોઈએ. તમે જો કેટલા ક્લિયર છે, એની નીતિમાં કેટલા બધા ક્લિયર છે. અને છતાંય કૌરવોને નથી ચાહતા એમ નથી. મનુષ્ય માત્ર માટે એના હૃદયમાં પ્રેમ છે, વેવાય છે. કૌરવો એના વેવાય છે અને માગવા આવ્યો છે દુર્યોધન એની પાસે, અને ત્યારે એની પાછો નથી વાળતા, એને કોઈ સંજોગોમાં પાછો વાળતા નથી ને એને પણ છે તે કહે છે પોતાની નારાયણી સેના આખી ઓફર કરી દે છે. એને ખાલી હાથે પાછો નથી ફેરતા. બીજી બાજુ અર્જુને પોતાને માંગી લીધા ને એને ખબર છે કે જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે ને જ્યાં ધર્મ છે ત્યાં જય છે. આખા મહાભારતમાં પડઘાતું રહેતું એવું જો કોઈ વાક્ય હોય તો એ વાક્ય આ છે કે જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે અને જ્યાં ધર્મ છે ત્યાં હંમેશા જય છે. તો કૃષ્ણ અને જય, કૃષ્ણ અને સત્ય એની વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી.
એ વાત બહુ અગત્યની છે. હવે તમે જુઓ કે એના માટે થઈને જ્યારે પહેલી સભા પાંડવોની મળી છે ત્યારે આપણે યુદ્ધ કરી લઈએ એવી વાત વિચારણા ચાલે છે ત્યારે કૃષ્ણ કહે છે કે તમે ઉતાવળીયો નિર્ણય કરી રહ્યા છો. સંભવ છે કે કૌરવો તમારો અધિકાર આપવા માટે તૈયાર થઈ જાય. આપણે ક્યાં એની સાથે ચર્ચા કરી છે? આપણે ક્યાં એની સાથે વિચાર વિમર્શ કર્યો છે? તમે આમ એકતરફી નિર્ણય કરી લ્યો યોગ્ય નથી. તો કે પણ કોણ કરવા જાય? બધાએ એને સમજાવ્યો છે છતાંય માનતો નથી. બહુ જ અભિમાની અને ઘમંડી થઈ ગયો છે. એની મહત્વકાંક્ષા છે તે આકાશને આંબે તો એ પૂરી થતી નથી. એનો પિતા એને કશું કહી શકતો નથી. નથી વિદુર સમજાવી શકે, નથી ભીષ્મ સમજાવી શકે, નથી દ્રોણ કે કૃપાચાર્ય સમજાવી શકતા. કોનું સાંભળવાનું છે? ત્યારે કહે છે એવું નહીં. આપણે ન્યાય ખાતર પણ એક તક તો એને આપવી જોઈએ અને હું વિષ્ટિ કરવા જઈશ. તમે જુઓ કે જાણે છે કે વિષ્ટિ સફળ નથી થવાની. કોઈ સંજોગોમાં વિષ્ટિ સફળ નથી થવાની. દુર્યોધન એ મન્યુનું વૃક્ષ છે. આરંભમાં જ રૂપક આપીને બતાવી દીધું છે. યુધિષ્ઠિર ધર્મનું વૃક્ષ છે અને અભિમાનનું, ગર્વનું, ઘમંડનું જે છે વૃક્ષ છે તે દુર્યોધન છે ને એની બાજુમાં દુશાસન છે, શકુની છે, કર્ણ છે. કોઈ સંજોગોમાં નથી માનવા એને ખબર છે અને છતાંય 4 થી 5 કારણોને લઈને સંધિ કરવા જાય છે. યુધિષ્ઠિર ઢીલા પડી જાય છે. સભા મળે છે, ચર્ચા વિચારણા થાય છે ત્યારે સૌથી પહેલી વાત કરે છે કે જુઓ ને, ભાઈઓનું અંગત સંબંધીનું લોહી રડાશે ને એવું રાજ્ય મેળવીને શું કરવું છે? તમે કંઈક એવું કરો કે આ યુદ્ધ ન થાય. મને તો લાગે છે કે યુદ્ધ ન કરવું જોઈએ. ભીમ જેવો ભીમ પણ ઢીલો પડીને કહે છે કે જોજો આ મહાવિનાશક થશે, આ અંતર્વિગ્રહ જેવું હશે. મારી આપને વિનંતી છે કે યુદ્ધને ન જ ખાડી શકાય તો છેવટે કહેજો કે 5 ગામ આપે. ભીમ પોચકા મૂકે છે, અર્જુન પોચકા મૂકે છે, કેવળ સહદેવ, નકુલ પણ ના પાડે છે. કેવળ સહદેવ જે ભવિષ્યવેતા છે એને ખબર છે શું થવાનું છે અને શું નથી થવાનું, ત્રિકાળ જ્ઞાની, એ યુદ્ધની તરફેણ કરે છે. એ તમે વિષ્ટિ કરવા જાઓ એની પણ તરફેણ કરે છે. દ્રૌપદી પોતાના છૂટા મૂકેલા કેસ બતાવે છે કે જે આ કેસને પકડી ખેંચીને મને બરિસભામાં 1 વર્ષના વૃતા અને રજસ્વલા હોવા છતાં ખેંચી ગયા અને મારી સાથે જે દુર્વ્યવહાર કર્યો ત્યારથી મેં આ વેણી નથી બાંધી, ત્યારથી આ ચોટલો નથી ગયો. તમે યાદ રાખજો, કોની પુત્રી હું, કોની પુત્રવધુ, કોની પત્ની અને સખા તમે પણ આ જગતમાં જીવિત હતા અને છતાંય મારે આ દ્રશ્ય જોવું પડ્યું, મારે આ પ્રસંગમાંથી પસાર થવું પડ્યું. હું બીજું આપને કંઈ કહેતી નથી. મારા દીર્ઘકાળા કેસ મેં છૂટા મૂક્યા છે ને યાદ રાખજો જ્યારે સંધિ કરવા. હું ઈચ્છું છું કે જાઓ. માતા કુંતા પાસે જાય છે ત્યારે કુંતા કહે છે કે હું પણ આપને કહું છું કે સંધિ કરવા જાઓ ને યુદ્ધ કરવું પડે તો કરો. એક સ્ત્રી સાથે જે દુર્વ્યવહાર કર્યો છે એ સ્ત્રીનો સાથેનો દુર્વ્યવહાર કોઈ સંજોગોમાં કોઈ શાસક દ્વારા ન થવો જોઈએ. પાંચાલીનો અર્થ જ પ્રજા છે. જો કોઈ શાસક પોતાના શાસન જ્યાં ચાલી રહ્યું છે પોતાનું, ત્યાંની બેન દીકરીઓની આબરૂની અને લજ્જાની જો રક્ષા ન કરી શકે તો એને ગાદી પર ટકવાનો કોઈ અધિકાર ન હોઈ શકે. તમે અવશ્ય યુદ્ધ નિર્માણ કરવું પડે તો કરો. પણ એ પૂર્વે શું કરે છે કૃષ્ણ? તમે જુઓ, ના છૂટકે ખાંડવ વન નામનું જંગલ આપ્યું છે ભાગરૂપે. એ ખાંડવ વન બિલકુલ જંગલ છે. કૃષ્ણ કેટલી મોટી સહાય કરે છે. આખું ખાંડવ વન બાળે છે. આખું ખાંડવ વન છે ઉબડ ખાબડ છે એને સમથળ કરે છે અને એમાં જે જે જીવોને બચાવવા જોઈએ એ જીવોને બચાવે છે. અગ્નિદેવ તુષ્ટ થઈ ગયા કે આટલા વર્ષો પછી, આટલી સદીઓ પછી મને આટલો ખોરાક મળ્યો, હું બહુ પ્રસન્ન છું, માગો. ત્યારે માગતા આવડવું જોઈએ ને. કૃષ્ણ શું માગે છે તમે જુઓ. કૃષ્ણ ઉપર પ્રસન્ન થયેલા અગ્નિદેવ કહે છે માગો, તમને વરદાન આપું. ત્યારે કૃષ્ણ માગે છે કે જો આપ વરદાન આપવા માગતા છો તો આપની પાસે મારી એક જ વિનંતી છે કે પૃથુ સાથે મારી સદૈવ શાશ્વત પ્રીતિ રહો. પૃથાના 2 અર્થો છે. પૃથા એટલે બીજું નામ કુંતીનું. પૃથા એટલે જાડી, શરીરે જે જાડી હોય એને પૃથા કહેવાય સંસ્કૃતમાં. બીજું નામ એનું પૃથા. પૃથા પુત્ર એટલે અર્જુન. અર્જુન સાથે મારી શાશ્વત પ્રીતિ હોય એક અર્થ હતો અને બીજો અર્થ હતો પૃથાનો અર્થ છે પૃથ્વી. પૃથ્વી પુત્ર એટલે મનુષ્ય માત્ર સાથે મારી શાશ્વત પ્રીતિ હોય. આ કૃષ્ણ છે જેણે મનુષ્ય માત્રની સાથે શાશ્વત પ્રીતિ છે તે વરદાન રૂપે માગી લીધી છે. માગતા એને આવડ્યું છે. એ કૃષ્ણ
આ યુદ્ધને માટે ભૂમિકા તૈયાર કરવી છે એટલે બચી ગયેલો મય છે એની પાસે મય કહે છે કે મને કંઈ કામ સોંપો, તમારા માટે કશું કરવા માંગુ છું. અને ત્યારે એને કહે છે જગતમાં જેનો જોટો ન જડે એવી કોઈ મય સભાનું નિર્માણ કર. તું બહુ મોટો સ્થપતિ છે, તું માયાવી છો, એક એવા સભા સ્થળનું તું સર્જન કર. અને જે મય સભાનું રચના થઈ, જે દરબાર જે રચાયો, બળીને દુર્યોધન અને કૌરવોની શી હાલત થાય એની તમે કલ્પના કરી શકો છો. એક એ પ્રસંગ એમણે કુરુક્ષેત્રનું યુદ્ધ આરંભાય એટલા માટે થઈને ઊભો કરી લીધો, અને બીજો પ્રસંગ એમણે એની સાથે સાથે ઊભો કરી લીધો. તે કયો ઊભો કરી લીધો? નાનકડી વાત, જે મહાભારતમાં લોકો બધા ટાંકે છે એ વાત સાચી નથી. મહાભારતમાં એવું ક્યાંય નથી આવતું. એવી રચના કરી હતી મહેલની કે જ્યાં જળ હોય ત્યાં સ્થળ દેખાય, ને સ્થળ હોય ત્યાં જળ દેખાય. બધાને નોતર્યા છે, કૌરવો બધા આવ્યા છે, અને અહીં તો પાણી લાગે છે એમ કરીને વસ્ત્રો ઊંચા કરીને જાય તો ત્યાં જમીન હોય, અને જ્યાં જમીન દેખાતી હોય ત્યાં જલ હોય. અને ઉપર બેઠી બેઠી દ્રૌપદી હસી પડે, આંધળાના તો આંધળા જ હોય ને એવી બોલી, એને કારણે મહાભારત રચાયું. આવું કોઈ વાક્ય મહાભારતમાં આવતું નથી. દ્રૌપદી એ વખતે ગેરહાજર છે, હાજર પણ નથી. હા, દાસીઓ હસી છે. આવી ઘટના જોઈને જે આજુબાજુ દાસીઓ હતી એ હસી છે, પણ ભગવાને આ ખેલ રચીને બીજું એક કારણ ઊભું કર્યું કે એમની પાસે રાજસૂય યજ્ઞ કરાયો. રાજસૂય યજ્ઞ એટલે એવો મોટો યજ્ઞ કે જેની અંદર આટલી લખલૂટ સંપત્તિ જોઈએ, એની અંદર આટલું શૌર્ય જોઈએ, આટલું વીર્ય જોઈએ, આટલી તાકાત જોઈએ, આટલી સહૂર જોઈએ. આખા દેશમાંથી, હિમાલયમાંથી પણ એ લોકો કેટલું બધું લઈ આવ્યા છે. અને એ રાજસૂય યજ્ઞ વખતે આ જોઈને, આ આખો ઠાઠમાઠ, આ દબદબો આ જોઈને કૌરવોનું લોહી ઉકળી ઉઠે એવું કામ જાણી જોઈને કૃષ્ણે કર્યું છે. એને ખબર છે કે ક્યાં દુર્યોધનની દુખતી રગ છે. એ આનો કાંટો કાઢી નાખવા માંગે છે. ભીમને મારી નાખવા માટે વિષ પ્રયોગ કર્યો છે, ઝેરવાળી ખીર ખવડાવી છે, લાક્ષાગૃહમાં જીવતા બાળી નાખવાનો પ્રયત્ન કર્યો છે, યુદ્ધમાં કપટ કરીને, જુગટ્ટામાં કપટ કરીને હરાવ્યા છે, બીજી વખત અજ્ઞાતવાસમાં મોકલ્યા છે, અને તમે અજ્ઞાતવાસમાં છતાં થઈ ગયા એમ કરીને એની સાથે અન્યાય કરવાનો પ્રયત્ન કર્યો છે. થાય એટલું બધું જ કર્યું છે. ભાઈઓમાં આવી ફૂટ પડાવવાના પ્રયત્નો કર્યા છે. એટલે આપણે નીતિની વાત કરીએ છીએ ને, ત્યારે નિખિલભાઈએ સરસ રીતે આરંભમાં વાત કરી હતી કે માણસ જીવનમાં સફળ થવા માટે સામ, દામ, દંડ અને ભેદ 4 પ્રકારની નીતિનો ઉપયોગ કરે. જેને જીવનમાં સફળ થવું છે તે, પણ જેને જીવનને સાર્થક કરવું છે ને, આ ઉપરાંત પણ બીજું કરે. એની નીતિઓ આ ઉપરાંતની પણ હોય. સામ, દામ, દંડ, ભેદ આપણે શું કામ કરીએ છીએ? જીવનમાં સફળ થાય એટલા માટે. કોકને મારીને કોક ઉપર વિજય મેળવીને પણ આપણે થોડાક સફળ થઈ શકીએ, પણ કોકના દિલમાં વસવા માટે આપણે ન હોઈએ ત્યારે પણ આપણને લોકોને જગત સ્મર્યા કરે એવું જો કરવું હોય તો પ્રેમની બેંક બેલેન્સ જોઈએ, લાગણીની બેંક બેલેન્સ જોઈએ, ને એ કૃષ્ણે ઊભી કરી છે. હજારો વર્ષ થઈ ગયા. તમે જુઓ કે એવો કોઈ ભગવાનનો અવતાર નથી કે દિવસે દિવસે વધારે લોકપ્રિય થતો જતો હોય આખી દુનિયામાં જેણે આવી ટાવરિંગ પર્સનાલિટી, ઉન્નત મિનાર જેવી કેટલા લોકોને માર્યા. કંસને મારીને એના પિતા ઉગ્રસેનને ગાદી આપી છે, જરાસંઘને મારીને એના પુત્રને ગાદી આપી છે. ક્યાંય પોતે ગાદીપતિ થઈને બેસી નથી ગયા. જે માણસે આટલા યુદ્ધ જીત્યા પછી કોઈ રાજ સિંહાસન ઉપર પોતે સ્થિર નથી થયા અને પ્રજાના હૃદયના સિંહાસન ઉપરથી ક્યારેય ઉતર્યા નથી. આ કૃષ્ણની તાકાત છે. કૃષ્ણના નીતિની જે સફળતા છે આ છે. અને એટલે તમે જુઓ કે આજે કૃષ્ણ કોન્શિયસનેસ રૂપે, એક કોસ્મિક કોન્શિયસનેસ રૂપે આખું જગત કૃષ્ણને માને છે. આખું યુરોપ જે ભૌતિકતાથી થાકી ગયા છે, ગળે આવી ગયા છે, વાજ થઈ ગયા છે, ઓછાઈ અને ઓબાઈ ગયા છે, એવા જે લોકો છે આજે માથું મુંડાવી હરે રામ હરે કૃષ્ણ કરતા કરતા 84 કોષની લીલી પરિક્રમા કરવા ભારત આવે છે. મારી પાસે હમણાં પુસ્તક આવ્યું છે કે અમેરિકન દંપતીને નવાઈ લાગી કે એવું શું હશે કે આટલા કઠિન વ્રતો લઈને, ન નખ કપાય, ન નવાઈ સાબુથી ટેન્ટમાં રહેવાનું, ઉગાડા પગે 84 કોષની જાત્રા કરવાની, દાઢી કરવાની નહીં, આવા બધા કડક નિયમો પારે શું કામ 84 કોષની? અત્યારે ભગવાન બેઠા હશે કે અહીંયા લીલી પરિક્રમા કરવા જાય 84 કોષમાં? તો ચાલો આપણે જઈને જોઈએ. એ દંપતી 84 કોષની લીલી પરિક્રમા કરવા આવ્યું અને એણે જોયું કે કૃષ્ણ તો ઠીક, કૃષ્ણની ચેતના આજે પ્રજામાં એટલી બધી જીવિત છે, હર ક્ષણે જ્યાં જુઓ ત્યાં જાણે કે કૃષ્ણ સાથે લોકો વાત કરી શકે છે. કૃષ્ણની ચેતનાના વાઇબ્રેશન એટલા બધા અનુભવ્યા કે એણે અઠે દ્વારકા કરી નાખ્યું. હવે મારે મારા દેશમાં પાછું જવું નથી. એ દંપતીએ પુસ્તક લખ્યું, એણે આખું પુસ્તક લખ્યું લીલી પરિક્રમા અને 84
કોષની પરિક્રમા વિશે. તો આ કૃષ્ણ છે. તમે આજે પણ જાઓ ને, વ્રજમાં જાઓ ને, તો બે જણા વચ્ચે વાંધો પડે ને, કંઈ બોલાચાલી થાય ને, તો એ સમ ન આપે, સોગંદ ના આપે, એમ કે ભૈયા એ કૃષ્ણ કો અચ્છા નહીં લગેગા. એ જે વાત મૂકે આટલી કૃષ્ણને વચ્ચે નાખે, ભૈયા એ કૃષ્ણ કો ઠીક નહીં લગે. ખલાસ, કૃષ્ણની આણ આવી એટલે વાત પૂરી થઈ ગઈ. બધો ઝઘડો સમાપ્ત થઈ જાય. આજની તારીખે પણ વ્રજમાં તમે જોશો તો રાધે રાધે કરતા જે રીતે એ લોકો અત્યંત આવા સમર્પિત થઈ ગયા છે, એની પાછળનું કારણ આ છે, કણ કણમાં એની ચેતના આજે પણ જીવે છે. અને પછી જ્યારે વિષ્ટિ કરવા ગયા છે ત્યારે 4-5 કારણો છે. સૌથી પહેલું દેખીતું કારણ તો એ આપે છે કે લોકાનુવાદ ન આવે આપણા માટે થઈને, કે કૃષ્ણ બેઠા હતા, પાંડવોના સલાહકાર હતા, માર્ગદર્શક હતા, આવડું મોટું વ્યક્તિત્વ હતું. એણે શાંતિ માટેના પ્રયત્નો ન કર્યા, યુદ્ધ ખડવા માટેના પ્રયત્નો ન કર્યા. આપણી ઉપર કોઈ એવું આડ ન આવે, નિંદા કોઈ ન કરે, ટીકા ન કરે, એટલા માટે પણ જવું જોઈએ, હું જઈ આવું. આ ઉપર છેલ્લું સપાટી ઉપરનું કારણ છે. ખરું કારણ એનું બીજું છે. અને બીજું કારણ એનું વિષ્ટિનું જે છે તે એ છે કે વિષ્ટિ કરવા સાક્ષાત પોતે જશે ત્યારે જે વાત દુર્યોધન અને દુશાસન ને શકુની અને કર્ણ નથી સમજી શક્યા, પોતાના પૂર્વજોને વડીલો ભીષ્મની, દ્રોણની, કૃપાચાર્યની, વિદુરની, એ પણ હતપ્રભ થશે. ત્રીજું કારણ એ છે કે પોતાના જ મોટા ભાઈ બલરામ કૌરવોના પક્ષમાં છે. દુર્યોધન ઉપર એને વિશેષ પ્રીતિ છે. દુર્યોધન એનો પ્રિય શિષ્ય છે. બલરામને કૌરવથી અને દુર્યોધનથી જુદા કરવા માટે થઈને એક દેખાવ કરી શકાય. ખબર છે કે માનવાનો નથી અને આવી ઉદ્ધતાઈ કરવાનો છે. તો બલરામ અને એના પક્ષમાં જેની સહાનુભૂતિ હતી એવા પોતાના પક્ષના યાદવો એને પણ પ્રતીતિ થઈ જાય કે કૃષ્ણે કર્યું છે એ સાચું છે. એ ત્રીજું કારણ હતું સંધિમાં જવા માટે થઈ. અને ચોથું કારણ એ હતું કે ભરી સભામાં જ્યારે એ પોતે પ્રવચન આપે ત્યારે વિરાટ વિશ્વરૂપ દેખાડી અને એ લોકોને પહેલેથી જ ખતમ કરી નાખે, માણસનું મોરલ તોડી નાખે. આજે માણસ પોતે ખુમારી સાથે, ખુદદારી સાથે, બળ અને અભિમાન સાથે જૂઝતો હોય છે ને કારણે, જ્યાં સુધી એનું મોરલ જીવંત હોય ત્યાં સુધી. પણ તમે એને મોરલી જ્યારે હતપ્રભ કરી નાખો એટલે ત્યાં ગયા છે ને જે વિરાટ રૂપ દેખાડ્યું છે, જે ધમકાવ્યો છે. દુર્યોધને બધું છળ કપટ કર્યું ને સ્પષ્ટ વક્તા તો કેટલા બધા છે. દુર્યોધન તો બધી વાતમાં સામદામ દંડભેદમાં ઉત્તમ છે. એટલે રસ્તામાં જાય છે, આગ્રહ કરે છે, મારા મહેલે આવો, ભાત ભાતના ભોજન, આમ આગતા સ્વાગતા, ને ત્યારે કહે છે કે નહીં આવું. પેલો પૂછે છે કે તમે તો તટસ્થ છો, અમને બંનેને મદદ કરી છે, તો મારું આતિથ્ય માણવામાં તમે ઇનકાર કેમ કરો છો? ક્યાં તમને વાંધો આવ્યો? મારા ઘેર ભોજન માટે તો પધારો. ત્યારે કહે છે કે કોઈના ઘેર ભોજન કરવા બે જ કારણે જવાય ભાઈ. જે આપણને પ્રેમથી નિમંત્રતા હોય એને ત્યાં ભોજન કરવા જાય. મારે ને તારે કોઈ, તારે મારા તરફ કોઈ પ્રેમ નથી માટે તારે ત્યાં આવી ન શકાય. અને આપણે આપત્તિમાં આવી પડ્યા હોય, બે દાણા ખાવાના જ્યારે આપણી પાસે ન હોય ત્યારે કોકના ઘેર ભોજન કરવા જાય, એવી સ્થિતિમાં પણ હું આવ્યો નથી, તારે ત્યાં નહીં આવું. આટલા સ્પષ્ટ વક્તા દુર્યોધનને મોઢામાં મોટકાઈ દેનાર ત્યારે કહે છે કે તમે એમ કેમ માની લીધું કે મને તમારા ઉપર પ્રેમ નથી? દુર્યોધન પાછો સામે પૂછે, કાગડાને મોઢે કંકોત્રી, જેને આપણી રૂઢિપ્રયોગમાં જે કહે છે, હું તો તમારો આટલો બધો નિકટનો સ્નેહી, તમારો વેવાય, મેં તમારા માટે શું નથી કર્યું? તમે તો મને આટલી અક્ષરણી તમારી નારાયણી સેના આપી. અને ત્યારે કૃષ્ણ એને બહુ સ્પષ્ટ શબ્દોમાં સમજાવવા માંગે છે કે તું અધર્મનું મૂળ છો, તું એકદમ અભિમાની અને ઘમંડી છો, તું જે રસ્તે અત્યારે ચડી રહ્યો છો એ રસ્તો જે છે તે મહાવિનાશનો છે. જ્યાં જ્યાં સંસ્કૃતિને વિઘાતક તત્વો હોય એ વિઘાતક તત્વોનો નાશ કરવાનું મેં નક્કી કર્યું છે. તું છો, તારો સસરો જરાસંઘ છે, જે કોઈ આ પ્રકારનું કાર્ય કરી રહ્યા છે એનો હું ઉચ્છેદ કરવાનો છું, સ્પષ્ટ શબ્દોમાં. અને છતાંય એને કેદ કરવાનો જ્યારે દુર્યોધન પ્રયત્ન કરે છે, કૃષ્ણને પકડવાનો, અને કૃષ્ણ ત્યારે એને જે રીતે ધમકાવે છે ને વિરાટ રૂપ દેખાડીને જે રીતે હતપ્રભ કરે છે, યુદ્ધ શરૂ થાય પહેલાં આ બધાને માનસિક રીતે તોડી પાડવા અને માનસિક રીતે મોરલ એનું ખતમ કરી નાખવું એ કૃષ્ણની કળા છે. એ પણ એમણે કર્યું છે. અને એ બધું કર્યા પછી પણ યુદ્ધ થયું ત્યારે નિશસ્ત્ર રહ્યા છે. અને પ્રતિજ્ઞા તોડવાનો વારો આવે ત્યારે પ્રતિજ્ઞા તોડી છે. તમે જુઓ કે નિષ્પક્ષ રહેવાની અને નિશસ્ત્ર રહેવાની. તો પણ જ્યારે મૃદુ યુદ્ધ કરી રહ્યો છે અર્જુન, ભીષ્મ સામે મન મૂકીને લડતો નથી, ત્યારે પોતે જ હાથમાં શસ્ત્ર ઉપાડીને એને મારવા ધસી જાય છે. ત્યારે વૈયક્તિક પોતાનો ધર્મ છોડે છે
પણ શેને માટે? એક રાષ્ટ્રની પ્રજા માટે, પ્રજાની સુખાકારી માટે થઈને એક માનવતાનો મોટો ધર્મ છે, ધર્મની સ્થાપના કરવાના એક ઉમદા આશયથી હાથમાં શસ્ત્ર છે તે ધારણ કરે છે. એટલું જ નહીં, બે વખત કર્ણને ફોડવાનો જે પ્રયત્ન કરે છે, વિષ્ટિમાંથી પાછા ફરતા જે રીતે કૃષ્ણને કહે છે કે તું પાંડવોનો મોટો ભાઈ છો, તને રાજગાદી મળશે, તને દ્રૌપદીને ભોગવવામાં 6ઠ્ઠો ભાગ મળશે, આ થશે, તે થશે, સત્તા સન્માન બધું મળશે. બીજી વખતે ભીષ્મ અને કર્ણને ઊભું બનતું નથી, અને જ્યાં સુધી ભીષ્મ સેનાપતિ પદે હશે ત્યાં સુધી હું યુદ્ધ નથી લડવાનું એવું કર્ણે નક્કી કર્યું છે. તે ફરીથી પાછા એને કહે છે કે ત્યાં સુધી તો પાંડવ પક્ષે આવી જા, ત્યાં સુધી પાંડવ પક્ષે આવી જા. કુંતાને પણ મોકલે છે, પણ ફેર છે. કુંતા જ્યારે માતા તરીકે જાય છે કૃષ્ણ પાસે, ત્યારે કર્ણ પાસે, ત્યારે સ્વાર્થ વૃત્તિથી જાય છે. કૃષ્ણ જ્યારે જાય છે ત્યારે પરમાર્થ વૃત્તિથી જાય છે, લોક કલ્યાણની ભાવનાથી જાય છે. કૃષ્ણની નીતિ, ગીતામાં એમણે પ્રિય પોતાનો શબ્દ વાપર્યો છે, એ લોક સંગ્રહની છે. લોક સંગ્રહ એટલે લોક કલ્યાણની છે. વ્યાપક રીતે જ્યારે પણ કલ્યાણ થતું હોય તો એ કરવું જોઈએ. અને એટલા માટે થઈને ધર્મની ક્યારેક સાચવણી માટે અધર્મ આચરવો પડે, ક્યારેક સત્યની સામે મિથ્યા ઉચ્ચારણ કરવા પડે તો એમને એનો છોછ નથી. જ્યારે જીવનમાં જે સંજોગ અને જે પરિસ્થિતિ ઊભી થાય તો એ ક્ષણે પ્રત્યુત્પન્ન જેને મતિવાળા કહીએ, પ્રત્યુત્પન્ન મતિ, અને એની સાથે વિચક્ષણ માઇન્ડ, પ્રેઝન્સ ઓફ માઇન્ડ, તરત નિર્ણય લઈ લેવો એ કૃષ્ણ પાસે છે. અને એટલે એમણે શું કર્યું છે તમે જુઓ, એમણે યુધિષ્ઠિરને કહ્યું કે અત્યારે આ દ્રોણ છે તે ભયંકર સંહાર કરી રહ્યા છે, એનું મોરલ તળવું હોય તો તમારે આટલું અસત્ય બોલવું પડશે. અસ્વસ્થામાં મરાયો. એ ધર્મરાજા ક્યારેય અસત્ય બોલવા તૈયાર નથી. ત્યારે કહે છે કે જો અધર્મીને હણવા માટે તમે ધર્મી જ રહ્યો તો અધર્મનો વિજય થાય, ધર્મનો નાશ થાય. અધર્મીને જીતવા માટે આપણે અધર્મ આચરવો પડે, તેમાં સત્યની હાનિ ક્યાંય થતી નથી. તમે આ ઉચ્ચારો, અને ઉચ્ચારાયું યુધિષ્ઠિર પાસે, તમે જાણો છો. અને ત્યારે એ વસ્તુ સમજાવે છે કા કર્યું. તો ઘણા એવા દ્રષ્ટાંતો છે કે તમને એમ થાય કે કૃષ્ણે આવી કપટ લીલા, જરાસંઘને મારવા માટે અર્જુનની પાસે આ રીતે ઈશારો કરાવ્યો કે એની જાંઘ ઉપર ગદા માર. ભીમ પાસે બળ છે પણ દુર્યોધન પાસે કળ છે. જો ધર્મનીતિથી ભીમ લડ્યો હોત જરાસંઘની સાથે અને દુર્યોધનની સાથે તો જીતી ન શક્યો હોત. પ્રશ્ન એ ઉઠે છે કે જે ભરી સભામાં એક સુદર્શન ચક્રના એક ઘાથી જો શિશુપાલનો વધ કરી શકે છે, એવું ચક્ર જે છે કૌરવની સામે એણે ઉપજાવ્યું હોત અને ફેરવ્યું હોત તો આ યુદ્ધ થયું ન હોત. આ બધું ન થયું. શા માટે એને થવા દીધું? એની પાસે આટલી અગાધ તાકાત હતી, આટલો પ્રભાવ હતો, આટલો પ્રતાપ હતો, અને આટલી એની પાસે સક્ષમ તાકાત કે સૌ એને નમતા ભજતા હતા. ભીષ્મે પેલા યજ્ઞ વખતે અગ્રપૂજન માટેનો એને અધિકાર આપ્યો હતો કે આવો શ્રેષ્ઠ અને નરપુંગવ બીજો આપણે ત્યાં આ જમાનામાં આ સંજોગોમાં કોઈ છે નહીં, પહેલું પૂજન એનું થવું જોઈએ. અને એ વખતે શિશુપાલે ગાળો દીધી ને એનું મસ્તક એને ઉતારી લીધું. તો એ કૃષ્ણ કેમ ન કર્યું? શા માટે ભીષ્મને મરવા દીધા? શા માટે કર્ણને તાવે છે કૃષ્ણ? શા માટે વિદુરને સેવે છે કૃષ્ણ? તમે એક એક પાત્ર સાથેના એના જે સંબંધો છે ને એની નીતિ છે જે તમે વિચારો. ડગલે ને પગલે કોણ શું છે, કેટલા માપમાં છે, કેટલા પાણીમાં છે, અને એને કઈ રીતે ટેકલ કરવા જોઈએ એની નીતિમાં એ બહુ સ્પષ્ટ છે. અને એટલા માટે થઈને હંમેશા પ્રેગ્મેટિક એપ્રોચ લઈને ચાલ્યા છે જીવનમાં. એની પેટર્ન ઓફ બિહેવિયર જે છે તે બિલકુલ ધરતી ઉપર પગ રાખીને ચાલનાર માણસની છે, ડાઉન ટુ અર્થ. કોઈનો જીવ બચાવી શકાતો હોય તો મિથ્યા વચન ઉચ્ચારવામાં પણ કોઈ દોષ નથી. અધર્મને મારવા માટે છલ કરવું પડે તો છલ કરવામાં પણ. અને એટલા માટે થઈને અર્જુનને આટલી મોટી ગીતા પ્રબોધીને એને સમજાયું કે તું મોહમાં આસક્ત થઈ ગયો છે, તારી મતિ વિભ્રમ થઈ ગઈ છે. એક પિતા તરીકે, એક મિત્ર તરીકે, એક ભાર્યા તરીકે, એક ગુરુ તરીકે બધી રીતે સમજાવટ. કોઈ સાયકેટ્રિસ્ટ જે રીતે ટ્રીટમેન્ટ આપે એવી ટ્રીટમેન્ટ એને આપી અને એને સમજાવ્યું કે તું મારામાં મતિ રાખીને તું કર, નિષ્કામ ભાવે કર. તો બહુ સુંદર એક વાક્ય આવે છે. યુધિષ્ઠિર એને પૂછે છે કે હવે છેલ્લું સત્ય તો તમે જણાવો. ત્યારે કહે છે કે જન્મ અને મૃત્યુ શું છે જાણવું છે તારે મોટા ભાઈ? આસક્તિ એ મૃત્યુ છે અને નિરાશક્તિ તે જીવન છે. જ્યાં આસક્તિ છે તે મૃત્યુ છે, નિરાશક્તિ છે તે જીવન છે. પોતાના સમગ્ર જીવન દરમિયાન ક્યાંય કોઈ સંબંધમાં
એ અસ્પષ્ટ નથી રહ્યા. તમામ સંબંધો અને વ્યવહારોમાં જોડાયા છે. એની અંદર હસ્યા છે, રડ્યા છે. તમે આવા બધા કેટલા પ્રસંગો ટાંકું, મારી એક નજર ઘડિયાળ ઉપર છે. તમે જોશો કે એક ભાઈ તરીકે, એક પુત્ર તરીકે, એક પ્રિયતમ તરીકે, એક સખા તરીકે, એક જેને કહીએ ગીતાના ગાનાર તરીકે, એક યુગ પ્રવર્તક તરીકે કેટલા બધા રોલ એણે ભજવ્યા છે. એ બધું તમે જ્યારે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે શ્રી કૃષ્ણ પાસે 3 વસ્તુ છે: સત્ય છે, પ્રેમ છે, કરુણા છે. અને આ સત્ય, પ્રેમ અને કરુણા એટલે અધ્યાત્મ. મોરારી બાપુએ પોતાનું એમ્બ્લેમ બનાવ્યો છે, સત્ય, પ્રેમ, કરુણા. આમ તો નથી બનાવ્યો. સત્ય, પ્રેમ અને કરુણા જેની પાસે હોય તે જ સાચા અધ્યાત્મ વીરો હોઈ શકે છે, જે સત્ય ચરણ જ કરતા હોય. જેમ મહાત્મા ગાંધીજીએ કહ્યું કે સત્યનો ગજ સદાય ટૂંકો ન બનો, ક્યારેય ટૂંકો ન બનો. તમે જુઓ કે જે સત્યાચરણ કરવા જાય, કુંતીને કહે છે એક વખત, કુંતી પૂછે મારા દીકરાઓ આટલા હેરાન કેમ થાય છે? ત્યારે કહે છે કે જે લોકો મહાપુરુષો હોય છે, મહાપ્રતાપી હોય છે, એના જીવનમાં કાં તો દુઃખ હોય છે અને કાં તો પારાવાર એના જીવનમાં પ્રસન્નતા હોય છે. તમારા સંતાનો એટલા બધા પવિત્ર છે અને ધાર્મિક છે કે એના જીવનમાં આપત્તિ છે તે આવવાની. ભગવાન હંમેશા જે પોતાના ગણે છે એની કસોટી કરતા રહેવાના. તમારા પુત્રોની કસોટી થશે ને હું પણ કરતો રહીશ. બધાની કસોટી. અર્જુનની કેટલી કસોટી કરે છે? અર્જુન વનમાં ગયો ત્યારે એનો વાસના વિહાર હતો. ઉલુપીને પરણ્યો, ચિત્રાંગદાને પરણ્યો, 5 અપ્સરાઓને પરણ્યો. એણે જોયું કે આ તો વનવાસને બદલે છે તે આવી રીતે પ્રેમમાં અને વિલાસમાં ડૂબતો જાય, એટલે પોતાની બેનને એની સાથે પરણાવ્યો અને એની વાસનાને એને સ્થિર કરી. હવે કૃષ્ણની બેનને ન્યાય ન કરી શકાય. આ બધું હેતુપૂર્વક કરે છે. આવો સંબંધ વૃષ્ણિ કુળ અને કુરુકુળની વચ્ચે બંધાય તો એનું બળ કેટલું મજબૂત થાય એ જાણે છે, માટે એ કરે છે. અને એટલે કૃષ્ણ એક એવી વ્યક્તિ છે કે જે માણસે ધર્મની ક્ષુરસ્ય ધારા ઉપર, તલવાર ઉપર ચાલવા જેવું છે. ધર્મની જાતિ જેને ચાલવી, એટલે આપણા બધા સંત કવિઓ ગાયું છે કે ખબરદાર મનસુબાજી, તલવારની ધારે ચાલવાનું છે. તમારે પ્રેમ એ કેવો છે? પ્રેમના રસ્તે તમે ચાલો, સત્યના રસ્તે ચાલો તો તમે કેવો છે? પ્રેમ પંથ પાવકની જ્વાળા, અગ્નિની જ્વાળા જેવું છે. તમારે અગ્નિ ઉપર ચાલવું પડે, સરકતા કોયલા ઉપર એવું છે. એમાંથી સાંગો પાંગ એ પાર ઉતરે છે. શું કામ? બધાની સાથે સંબંધ આવવા છતાં, બધા પ્રસંગોમાં પોતાનો યથાયોગ્ય રોલ ભજવવા છતાં એ અસંગ છે, નિર્લેપ છે, નિસ્વાર્થ છે. પોતાના માટે એણે કશું જ કર્યું નથી. નથી રાજગાદી ઉપર બેઠા, નથી કોઈ સંપત્તિ વધારી, નથી યશ કીર્તિની ઝંખના કરી. સામાન્યમાં સામાન્ય સમાજનો છેલ્લો જે માણસ છે એને ચાહ્યા છે, એનો ઉદ્ધાર કરવા માટે પ્રયત્નશીલ થયા છે. અને જે લોકો સંસ્કૃતિના વિધ્વંસકો છે, ધર્મનો હ્રાસ કરનારા છે, અને જે લોકો સાચા અર્થની અંદર રાઇટિયસનેસ છે એને તોડનારા છે, એને તોડીને એને ફરી પાછું ધર્મની સંસ્થાપના કરવા માટેનું પોતાનું જે જીવન મંત્ર છે એને સફળ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને એટલા માટે થઈને મહાવીર સ્વામીએ અને જૈન ધર્મે જે 3 મુખ્ય વસ્તુ કહી, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક જેને કહીએ પ્રકારનું તપ, એ 3 વસ્તુ કૃષ્ણમાં છે. ભગવાન બુદ્ધે જે 3 વસ્તુ કહી, શીલ અને એની સાથે પ્રજ્ઞાની, એ વસ્તુ એનામાં છે. ધર્મમ શરણમ ગચ્છામિ બુદ્ધ જ્યારે કહે છે ત્યારે કૃષ્ણના જીવનનો ઉદ્દેશ પણ એ છે, એ જ સમજાવે છે કે તમે ધર્મના શરણે જાઓ. કલિયુગમાં તમારે સંઘને શરણે જવું પડશે, સંગઠિત રહેવું પડશે, એકત્ર રહેવું પડશે. એકલ દોકલ હશો તો તમે ધર્મને નહીં સાચવી શકો, સંસ્કૃતિ નહીં સાચવી નહીં શકો. બુદ્ધમ શરણમ ગચ્છામિ એનો અર્થ એ છે કે પ્રબુદ્ધોને શરણે જાઓ. જે લોકો જ્ઞાની છે, જે લોકો જીવનને પામી ગયા છે, જે લોકો સાચા અર્થમાં આત્મજ્ઞાની થઈ ચૂક્યા છે, જીવન જ્ઞાની થઈ ચૂક્યા છે, એને શરણે તમે જાઓ. તો જે પાછળથી મહાવીરે અને બુદ્ધે પ્રબોધ્યું એ બધી જ વાત કૃષ્ણના જીવનમાં સાક્ષાત થયેલી છે. અને એટલે કૃષ્ણ નીતિ એ એક એવા પુરુષની નીતિ છે કે જે સાચું જીવનનું આપણું માર્ગદર્શન કરે. તમે જુઓ કે કૃષ્ણ અને ગીતા બંને એક છે. જો શબ્દ રૂપે, વાંગ્મય સ્વરૂપે તમારે પામવું હોય તો એ ભગવદ્ ગીતા છે, અને વ્યક્તિ રૂપે, મૂર્તિ રૂપે તમારે વિગ્રહ રૂપે પામવા હોય તો તે શ્રી કૃષ્ણ છે. કૃષ્ણ અને ગીતા કોઈ અલગ વસ્તુ નથી. જે ગીતામાં પ્રબોધ્યું એ કૃષ્ણનું પોતાનું જીવન દર્શન છે, કૃષ્ણની પોતાની જીવન નીતિ છે, એનો એને ઉચ્ચાર કર્યો છે. 3 જ શબ્દોમાં આખી ગીતાને તમે સમજી શકો એમ છો. જે વાત એણે અર્જુનને નિમિત્તે, અર્જુન આપણો પ્રતિનિધિ છે, આપણા વતી એણે પ્રશ્નો પૂછ્યા છે, 3 જ શબ્દોમાં એણે સમજાવ્યું છે.
પહેલા 6 અધ્યાયનો એક ભાગ છે જેમાં આત્માનું નિરૂપણ છે, પછીના 6 અધ્યાયમાં પરમાત્માનું નિરૂપણ છે, છેલ્લા 6 અધ્યાયમાં આત્મા પરમાત્માનું એક્ય કેવી રીતે થાય. બહુ સુંદર વસ્તુ સંકલના છે ગીતાની. સ્વભાવને ઓળખ, સ્વધર્મને સમજ અને સ્વકર્મનું આચરણ કર. મનુષ્ય જીવનમાં સફળ થવું હોય અને જીવનને સાર્થક કરવું હોય તો સ્વભાવ એટલે આત્મભાવ, પોતાની જાતને ઓળખો. મનુષ્ય માત્ર આનંદ સ્વરૂપ છે. તમે કંજૂસ નથી, તમે લોભિયા નથી, તમે દુર્વાસા નથી, ક્રોધી નથી, લંપટ નથી. તમે સાચા અર્થમાં આનંદ પુરુષ છો. એક ક્ષણ માટે ન પણ વિસરો. તમે ક્ષણમાં જીવતા શીખો. ભૂતકાળ અને ભવિષ્યના ઓથારમાં તમે જીવો નહીં. તમે પ્રેગ્મેટિક એપ્રોચથી ચાલો. તમે ધર્મને વળગીને ચાલો, તમે રાઇટિયસનેસને વળગીને ચાલો, ન્યાય ધર્મને વળગીને ચાલો. એ આખી વાત પોતાના જીવનથી એમને આપણને સમજાવી છે. અને એટલા માટે થઈને કૃષ્ણ નીતિ એ ક્યારેય વાસી કે રાશી થવાની નથી. કૃષ્ણ નીતિ છે તે યુગો યુગો સુધી સમસ્ત માનવજાત જે છે એને આ ઉપદેશ, આ માર્ગદર્શન, આ પ્રકાશ છે તે આપતી રહેવાની. કૃષ્ણનું હોવું એ ભારતીય પ્રજાનું અને સમસ્ત માનવજાતનું મોટું સદભાગ્ય છે. કૃષ્ણ એ બીજું કશું જ નથી, કોસ્મિક કોન્શિયસનેસ છે, જેને તમે અનંત ચૈતન્ય ઉર્ફે વિષ્ણુ કહો છો. વિષ્ણુનો અર્થ જ જે વિભુ છે તે, જે સર્વત્ર વ્યાપક છે, ઓલ પરવેડિંગ છે, એનું નામ વિષ્ણુ અથવા એનું નામ વિભુ છે. એનું જે બીજું રૂપ છે. અને એટલે ભાગવતમાં એના પ્રાગટ્ય વખતે સત્ય યોની, સત્ય પ્રસુ, સત્ય વક્તા, સત્ય કામ, ઉપનિષદોમાં આત્માના જે 16 લક્ષણો ગણાવ્યા છે એવા 16 લક્ષણો વાળો જો કોઈ પૂર્ણ પુરુષોત્તમ હોય. રામ મર્યાદા અવતાર હતા, પરશુરામ અંશા અવતાર હતા, કોઈ ક્રિયા અવતાર હતા. સૌના ભાગે જે રોલ આવ્યો હતો, જીવનનું પૂર્ણ સ્વરૂપ જેમાં પ્રગટ કરવાનું હતું એ કૃષ્ણનો અવતાર હતો. અને પૂર્ણતાને એમણે જીવી બતાવ્યું. આપ સૌએ પ્રેમપૂર્વક કારીગરી માન્ય નરેશભાઈ વૈદે વેદ વ્યાસની ગરજ સારી છે એમ કહું કસ્તાને એમણે જે રીતે કૃષ્ણને પ્રસ્તુત કર્યા, એણે સ્વભાવની વાત કરી, એણે સ્વધર્મની વાત કરી અને સ્વકર્મની વાત કરી. મને લાગે છે કે આનાથી ઉત્તમ બીજું કોઈ નીતિ ન હોઈ શકે. અને તે ખૂબ જ સરળ ભાષામાં માનનીય પ્રવચન કહી શકાય એવું માનનીય પ્રવચન સાંભળવાની આપણને તક મળી. એટલે આપણે નરેશભાઈનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. કૃષ્ણ એ કણ કણમાં છે. વ્રજભૂમિમાં દરેક કણમાં કૃષ્ણ સમાયેલો છે. મને એમ લાગે છે કે અત્યારે તમે અહીં બેઠેલા તમામ માનવીઓમાં તમે કૃષ્ણ તત્વ મૂકી દીધું છે. અને એ કૃષ્ણ નીતિ હતી. અને એટલા માટે તમને હજારો સલામ કરવાનું મન થાય છે. નરેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું. તે પહેલાં અહીં આપણે થોડો સમય પ્રશ્નોત્તરી માટે રાખ્યો છે. જો કોઈને પ્રશ્ન હોય તો એ પૂછી શકે અને નરેશભાઈ એમનો જવાબ આપશે. પણ પ્રશ્ન બહુ વ્યવસ્થિત પ્રશ્ન રૂપમાં હોવો જોઈએ. એટલે એમાં પાછું આપને લગતી વક્તવ્ય ન થાય એની જરા કાળજી રાખજો. અત્યારે ધર્મની જગ્યાએ અધર્મનું જે પ્રેશર છે એ વધારે દેખાય છે. ધર્મ આચરણ કરતો હોય એ હંમેશા હેરાન પરેશાન હોય અને અધર્મીઓ બધા એટલા બધા આગળ વૈભવી અને એની પાસે જે હોય બધી વસ્તુ પ્રાપ્ત કરી શકે, ઓલાની પાસેથી છૂટવાઈ જાય. એવું કેમ બને છે? આરંભમાં જ મેં એટલા માટે પેલા ઉદાહરણથી કહ્યું. હલો, આરંભમાં મેં પેલા કાવ્યના ઉદાહરણથી એટલા માટે જ વાત કરી કે એજ ઓફ ડિકેડન્સના જમાનામાં આપણે જીવી રહ્યા છીએ. આ ક્ષયિષ્ણુતાનો જમાનો છે. સંબંધો મળતા જાય છે, ભાષા મળતી જાય છે, પ્રેમ મળતો જાય છે, લગ્ન સંસ્થા તૂટી જાય, કુટુંબ સંસ્થા તૂટતી જાય છે. એક સંસ્કૃતિની ઇમારત હોય છે, રાષ્ટ્રની એક ઇમારત હોય છે. જે ઇમારતને લૂણો લાગ્યો હોય અને કણકણ થઈને જે ઇમારત ધીરે ધીરે જર્જરિત થતી હોય એવી અત્યારની સમસ્ત માનવજાતની ઇમારતની આ પરિસ્થિતિ છે. શું ઈસ્ટ કે શું વેસ્ટ
તમે જ્યાં જોશો ત્યાં એશિયા હોય, યુરોપ હોય, અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, જગતના 6 ખંડમાં સુખ નામનો પ્રદેશ ક્યાંય નથી. કેમ આમ છે? કારણ કે આપણે આપણું પોતાપણું છોડતા જઈએ છીએ. જે દેશમાં કૃષ્ણ પેદા થયા હોય, જે દેશની અંદર રામ પેદા થયા હોય, જે દેશની અંદર મહાવીર અને બુદ્ધ પેદા થયા હોય, જે દેશમાં ગાંધી અને વિનોબા પેદા થયા હોય, એ દેશની અંદર આટલો હિંસાચાર, આટલા બળાત્કારો, આટલા અત્યાચારો, આટલા અધર્મના કામો કેમ થયા કરે? આપણું ચિત્ત ચકડોળે ચડી જાય. આપણે બહુ જ મંથનમાં પડી જઈએ કે પણ હંમેશા કાળની એક ગતિ હોય છે અને કાળની ગતિ ગહન હોય છે. જ્યારે જે કંઈ બને છે તે પૂર્વ નિશ્ચિત હોય છે. કર્માનુસાર આપણને કોઈ પૂછ્યું હતું કે તમારે ક્યાં જન્મવું છે, ક્યારે જન્મવું છે, કયા સમયમાં, કયા માતા પિતાને ત્યાં, કઈ જાતિમાં, કઈ જ્ઞાતિમાં, આપણને કોઈ પૂછ્યું નથી ને આપણને ધકેલી દેવામાં આવ્યા છે. તો એટલા માટે કિર્કેગાર્ડ કહેતો હતો કે મેન ઇઝ કન્ડેમ્ડ ટુ બી ફ્રી. મેન ઇઝ કન્ડેમ્ડ ટુ બી ફ્રી. આપણને સ્વતંત્રતાનો અધિકાર નથી. આપણને કોઈ પૂછ્યું નથી ને આપણને અહીં ફેંકી દીધા છે. તો કેવા જગતમાં? તો કહે છે લાઈફ ઇઝ ગુડ બિકોઝ ઇટ ઇઝ પેઇનફુલ. આ નિત્સેનું દર્શન છે. જિંદગી સારી છે એટલા માટે કે દુઃખ, અને એટલે જ કુંતી માગે છે. ભગવાન પ્રસન્ન થઈને કુંતીને કહે છે હું પ્રસન્ન છું, વરદાન માગો. ત્યારે કહે છે મારા જીવનમાં, અમારા જીવનમાં વિપદ આવતા રહ્યો. કોઈ દુઃખ માગે પણ સુખામ દુઃખ માગે છે. એટલા માટે દુઃખ માગે છે કે સુખે સોની સાંભળે અને દુઃખે રામ સાંભળે. લોકો સુખમાં ક્યારેય પ્રભુને ઈચ્છતા નથી. અધમતાની, આધાર્મિકતાની ચરમ સીમા જ્યારે આવે ને ત્યારે માણસ છે ભગવાનને પોકારે. દ્રૌપદીએ ક્યારે પોકાર્યા? પહેલાં તો પતિને વિનવે છે, વડીલોને વિનવે છે, બધું કરે છે, અને છેવટે સાવ લાચાર અને સાવ પેલી બેબસ થઈ જાય છે, બેબસ થઈ જાય છે, ત્યારે છેવટે તા નાખે છે, હે કૃષ્ણ, હે મુરારી. માણસ છેલ્લે આખરે એનો આશરો શોધે છે. કેમ? પહેલાં નથી શોધતો. કેમ? એની પાસે આ એક પ્લેટફોર્મ હોવા છતાં એનો ઉપયોગ એ નથી કરતો. તો એને માટે થઈને આવા પરિસંવાદો, એને માટે થઈને આવા વ્યાખ્યાનો જરૂરી છે. ફરી પાછી આ વસ્તુ આપણે, તમે જુઓ, મોટામાં મોટી આપણી જે ખામી છે તે એ છે દુનિયાભરની યુનિવર્સિટીએ, દુનિયાભરની મહત્વની યુનિવર્સિટીએ આપણા હિતોપદેશને, પંચતંત્રને, આપણા ઉપનિષદોને પાઠ્યક્રમમાં સ્થાન આપ્યું. આપણા દેશમાં કેમ નથી? તમને જાણીને નવાઈ લાગશે. આપણું એક કલ્ચરલ ડેલિગેશન ગયું હતું અડવાણીજીની અધ્યક્ષતામાં જર્મની. ત્યાંની બાળ મંદિરોની મુલાકાત લીધી તો એના બાળ મંદિરોમાં દિવાલ ઉપર આપણા ઋષિ મુનિયાના ફોટા જોયા એટલે બહુ પ્રસન્ન થયા અને એને પ્રસન્નતા વ્યક્ત કરી કે અમને બહુ આનંદ થાય છે મારા ઋષિ મુનિયાના, તમે તસવીરો લગાવી. ત્યારે કહે છે માફ કરજો, તમે એમ કેમ કહો છો કે આ ઇન્ડિયાના છે? આ ઇન્ડિયાના જેવું કેમ કહો? આ તો સમગ્ર માનવ જાતના છે. પછી એમણે પૂછ્યું કે તમારે ત્યાં પ્રાઇમરી લેવલે કેવી રીતે ભણાવો છો? તો કે અમે હિતોપદેશ અને પંચતંત્ર અમારી ટેક્સ્ટ બુક છે. જર્મનીમાં હિતોપદેશ અને પંચતંત્ર ટેક્સ્ટ બુક છે. શું કામ ટેક્સ્ટ બુક બનાવી? તો એણે કીધું કેમ તમે એને ટેક્સ્ટ બુક બનાવી? તો કે છે આનાથી ઉત્તમ પાઠ્ય પુસ્તક જગતમાં કોઈ ન હોઈ શકે પ્રાથમિક શિક્ષણ માટે. રાજાના ઉદ્દંડ થયેલા કુમારો શિક્ષકોને ગણકારતા નહોતા, ઉદ્ધત થઈ ગયા હતા. ત્યારે વિષ્ણુ શર્મા નામના એક બ્રાહ્મણે આવી પશુ પંખીની નીતિ કથાઓ કહીને એને માણસ બનાવ્યા હતા. એ પંચતંત્રની હિતોપદેશ. આપણા સુરતમાં જાઓ, આટલા મોટા અમદાવાદમાં જાઓ, વડોદરામાં જાઓ, તમને પંચતંત્ર હિતોપદેશ ક્યાંય નહીં મળે. મળશે તો પેલી એબ્રિજ એડિશન નાનકડી એચ વ્હીલરના સ્ટોર. કેમ આપણને સૂઝ્યું નહીં? ઉપનિષદોની અધિકૃત વાચના લેવા માટે આપણે કેમ્બ્રિજ યુનિવર્સિટીની, ઓક્સફર્ડની આપણે વાત કરવી પડે. તમારી નવી શિક્ષણ નીતિ આવી તો તમારી નવી શિક્ષણ નીતિમાં તમે અભ્યાસક્રમમાં બધી જ ફેકલ્ટીમાં કેમ દાખલ નથી કરતા ઉપનિષદો? એ કોઈ શાસ્ત્ર ગ્રંથો નથી, લાઈફ સાયન્સના ગ્રંથો છે. હાઉ ટુ લીવ, જીવન કેવી રીતે જીવવું જોઈએ, જીવન શું છે, આનંદ શું છે, જીવનનો ઉદ્દેશ શું છે સમજાવનારા આપણા જીવનના ગ્રંથો છે. સાહેબ, સેક્સ એજ્યુકેશન સુધી તમે પહોંચી ગયા છો, તમને સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન આપવાનું કેમ સૂચતું નથી? કેમ સૂચતું નથી? એ તાતી જરૂરિયાત છે. ઇટ્સ અ નીડ ઓફ ધી આવર. અને એટલા માટે આપણે ગુજરાતમાં સંપૂર્ણ જીવન કરીને શરૂ કર્યું છે આધ્યાત્મિકના નિઃશુલ્ક વર્ગો. કોઈ ઔપચારિકતા નથી. તમે ઘરે બેઠા તમે આધ્યાત્મિકતા શીખી શકો એવા આપણે વર્ગો શરૂ કર્યા છે. કોઈ પ્રમુખ નથી, કોઈ મંત્રી નથી, કોઈ બેંક બેલેન્સ નથી, એના માટે કોઈ કશુંય નથી. આ જરૂર છે. આ ત્યારે જ એમાંથી બહાર આવશે.
બીજો પ્રશ્ન. યા જ્યારે બે સેનાઓની થોડો થડ સામે ઊભી હતી ત્યારે કેમ આ ઉપદેશ આપ્યો? દુર્યોધને ને પોતાની મોટી સેના આપી દીધી, હા તો એ અધર્મના પક્ષે પોતાની સેના પોતાના માણસો મરવાના છે અને અધર્મના પક્ષે છે, તો એવું ડિસિઝન કેમ લીધું કૃષ્ણ? હા મને ખબર હતી કે આ પ્રશ્ન આવવાનો છે. પોતાની 11 અક્ષોહિણી સેના એણે અધર્મના પક્ષવાળાને આપી દીધી અને ધાર્મિક પક્ષે પોતે અયુદ્ધમાન એટલે જે યુદ્ધમાં ભાગ નથી લેવાના અને નિશસ્ત્ર રહેવાના છે એવા પોતે રહ્યા. કેમ એવું કર્યું? કોઈના પણ મનમાં ઉઠે એવો આ પ્રશ્ન છે. કૃષ્ણે ઉઠીને આવું કેમ કર્યું? તો એનું એકમાત્ર કારણ એ છે કે જ્યારે અધર્મ ફાલતો ફૂલતો હોય ત્યારે એના વિનાશને માટે થઈને તમારે જીવનની આ કરુણતા છે, આયરની છે કે તમારે એને માટે થઈને સર્વસ્વનો ભોગ આપવો પડે છે. તમારે તમારી ઉમદા અને કિંમતી વસ્તુનો ભોગ આપવો પડે છે અને કશું તમે ગુમાવ્યા વિના કશું પામતા નથી. એને ખબર છે કે આ મહાહિંસા થવાની છે અને મારા જ આ સેનાના માણસો છે તે કપાઈને મરવાના છે. 18 દિવસના યુદ્ધ પછી કૌરવના પક્ષે 4 જણા જીવતા રહ્યા છે, 3 જણા અને 7 જણા પાંડવોના પક્ષે છે. કુલ 10 જણા કૌરવના આ મહાભારતના યુદ્ધ પછી જીવતા રહ્યા છે. કૃતવર્મા, કૃપાચાર્ય, અશ્વસ્થામા. તમે જુઓ વાત પૂરી થઈ ગઈ. હવે આ બાજુ તમે જુઓ તો આટલા જ બચ્યા છે. તો જ્યારે પડે છે ત્યારે સઘળું પડે છે. આ ધૂમકેતુનું વાક્ય તમે યાદ રાખજો. સતમુખ વિનિપાત થતો હોય છે. જ્યારે વિનિપાત થાય ને ત્યારે 100 ગણી ઝડપથી થાય અને 100 ગણી ઝડપની સાથે સાથે 100 એવી ગતિથી પણ થાય. એની ગતિ એટલી હોય, એની ઝડપ એટલી હોય, એ પરિસ્થિતિ છે. શું કામ ગાંધારીનો સાપ પોતાના માથે ઓઢી લીધો કૃષ્ણે? જે યુદ્ધ પછી દ્વારિકા પાછા જતા હતા અને રસ્તામાં ઉત્તંક મુનિ મળ્યા અને એને ખબર નહોતી, તપશ્ચર્યામાં હતા, એટલે એને પૂછ્યું, કૃષ્ણ તમને તો ખબર છે શું થયું? કૌરવ પાંડવનું યુદ્ધ અટકી ગયું ને? તમે રોલ કર્યો તો કે નહીં? બચાવ્યા કે નહીં બધાને મહાસંહારમાંથી? ત્યારે કહે છે ના ના, એ તો થયું ને, પાંડવો વિજેતા થયા. બચ્યા કેટલા, મર્યા કેટલા? તો કે 7 જણા બચ્યા છે. અને પેલો સાપ આપવું, તમે હતા, યુદ્ધ થવા દીધું, આટલો નરસંહાર થયો, આટલી જાનમાલ મિલકતની, હું તમને સાપ આપું જેમ કરી સામે? હા મુનિ થોભો, આટલા વર્ષોની તમારી તપશ્ચર્યા એક સાપને કારણે ક્ષીણ નષ્ટ થઈ જશે. એ અધર્મ હતો ને મારે નાશ કરવાનો હતો. હું એ જ પ્રતિજ્ઞા સાથે આવ્યો છું. એ માણસ જે ઋષિ મુનિ ઉત્તંક એનો સાપ છે તે અટકાવી શકતા, તે ગાંધારીનો સાપ શું કામ પોતાના માથે ઓઢી લે છે? પહેલા જઈને વિનવે છે કે 100 રજડતા સબ જોઈ પોતાના 100 પુત્રોના અને ગાંધારીને કેવો વિલાપ થવાનો, કેવો આઘાત લાગવાનો, અને શાપ દેવાના પાંડવોને. શાપ એવો દેશ છે કે માની કડકડતી આંતરડી એની બધું આ જો નીકળશે ને તો પૂખડું નહીં રહે. પાંડવ વંશનું અને ધર્મનું પૂખડું નહીં રહે. એટલા માટે પહેલાં જઈને સમજાય, માં બીજું કશું પણ કરજો પણ પાંડવો જે છે એનું અહિત થાય એવું કશું જ વચન ઉચ્ચારશો નહીં. અને ત્યારે સાપ પોતાના ઉપર લઈ લે અને કહે છે કે તે ધાર્યું હોત કૃષ્ણ તો આ યુદ્ધને તું અટકાવી શક્યો હતો, આ મહાવિનાશને. હવે હું ઈચ્છું છું જે રીતે મારા 100 પુત્રો મર્યા, જે ખરાબ હાલત મારી થઈ છે, એવી તારી સમસ્ત જ્ઞાતિની અને તારા સમસ્ત કુળની થાય. આજથી બરાબર 36મે વર્ષે આ મારું શાપ વચન છે પોતાના માથે. અને ત્યારે હસતા હસતા સ્વીકારે છે. એક ઋષિના શાપને અટકાવી શકનારો આને કેમ માથે ઓઢી લે? કારણ કે પાંડવોને બચાવવા છે, ધર્મને બચાવવો છે. અને એટલે કહે છે કે માં તમે તો મારું જ કામ કરી દીધું. મારી ઈચ્છા જ હતી કે આ યાદવો બહુ ફાટ્યા ફૂટ્યા છે, બહુ છકે ગયા છે, એનો નાશ કરવો જરૂરી હતો. એટલે મારો જે નિર્ણય હતો એનું તમે અનુમોદન આપ્યું છે અને સગવડ કરી આપી. ધન્ય હો માતા, તમારો સાથ માથે ચડાવો. હવે જો કોઈ પ્રશ્ન હોય તો મને એમ લાગે છે કે હાજી. હું નહોતો એટલે મને બહુ નથી જાણ પણ મારો એક જ પ્રશ્ન છે, શ્રી કૃષ્ણ વર્તમાન પરિપ્રેક્ષ્યની અંદર કેટલા સંજોગ સાથે એમણે બતાવેલા રિલેવન્ટ કેટલા છે, રેલેવન્ટ કેટલા છે? આટલી વાત સાંભળ્યા પછી મને લાગે છે કે આ પ્રશ્ન ના થવો જોઈએ. એકચ્યુઅલી એનું રિલેવન્સ કોઈ પણ જમાનામાં, કોઈ પણ જગતમાં, કોઈ પણ સમયે રહેવાનું છે. કારણ કે જે માણસ પૂર્ણ પુરુષોત્તમ છે, તમે જ કહ્યું એમ રસેશ્વર, રાશેશ્વર, યોગેશ્વર, એક પણ અંશ એવો નથી કે જે એનામાં બાકાત હોય.
કૃષ્ણ જે આત્માના 16 ગુણ છે, 16 ગુણધારી, જે આ પૃથ્વી પર અવતરેલો એકમાત્ર એવો મનુષ્ય છે. એ માણસ જે દુષ્કૃત્યોનો નાશ કરે છે, દુષ્કૃત્યો કરનારા પાપીઓને સજા આપે છે, સંતો સજ્જનો અને ધાર્મિકોને જે ઉગારે છે અને ધર્મની જે સ્થાપના કરે છે, એની જરૂર દરેક યુગને રહેવાની, એની જરૂર માનવજાતના દરેક તબક્કે રહેવાની. એટલે માણસ ફરીને મહાભારત પાસે જવાનો, કૃષ્ણની પાસે જવાનો. આજે એટલા માટે જ મેં ઉદાહરણ આપીને કહ્યું કે આ સમસ્ત યુરોપનું જગત માથે મુંડો કરી, ભગવા વસ્ત્ર પહેરી, હાથમાં માળા ધારણ કરી. તમને ખબર છે અત્યારે યુરોપ અમેરિકાની સ્કૂલોમાં ઋગ્વેદના ઋચાઓથી અને આપણા ભગવદ્ ગીતા અને આપણા ઉપનિષદોના શાંતિ મંત્રોથી સ્કૂલો અને કોલેજો શરૂ થાય છે. જે વસ્તુ આપણે બધી છોડી દીધી ને ભૂલી ગયા છીએ, એ લોકોએ બધી જીવનના આચરણમાં મૂકી છે. શાસ્ત્રોમાં હોય એને જ ધર્મ નથી કહેતા, જેને આચરણમાં ઉતાર્યો એનું નામ ધર્મ છે. અને જીવનની અંદર સંબંધો અને વ્યવહારો જે છે એમાં જે ધર્મ સત્યને જે આચરણમાં ઉતારી શકે છે, માટે કૃષ્ણ છે તે સદા કાળને માટે પ્રસ્તુત રહેવાના છે. મિત્રો, આપણે અહીં આભાર વિધિ તરફ આગળ વધીએ તે પહેલાં આવતીકાલ માટેની એક એનાઉન્સમેન્ટ મારે તમને કરવી છે. આવતીકાલે આપણે મહાવીર નીતિ પર અહીં વક્તવ્ય રજૂ થવાનું છે. એમાં મુંબઈથી ડૉક્ટર સેજલબેન શાહ અહીં ઉપસ્થિત થવાના છે. ડૉક્ટર સેજલબેન શાહ જૈનોના બહુ મોટા વક્તા છે, તંત્રી છે, અને એમની પાસે પણ જ્ઞાન પ્રચુર ભાષામાં તમને જ્ઞાન પ્રદાન થવાનું છે. તો આપ આવતીકાલે પણ 5 વાગે અચૂક આ હોલમાં હાજર રહો એવી તમને નમ્ર વિનંતી સાથે હું મારા ભૂતપૂર્વ પ્રમુખ પ્રફુલભાઈ શાહને વિનંતી કરું કે આભાર વિધિ આટોપે. માનનીય શ્રી નરેશભાઈ વેદ સાહેબ ખાસ વિદ્યાનગરથી આજે આપણા બધા માટે અહીંયા પધાર્યા છે. રૂપિનભાઈ એ શ્રી નીતિ પંચામૃત માટેનું જે આયોજન કર્યું એ આજે પ્રથમ સોપાન હતું. એમણે આવતીકાલનું બીજું સોપાન પણ જાહેર કર્યું છે. એ જ રીતે આવતા બીજા 4 દિવસ સુધી આપણે વિવિધ વક્તાઓને માણવાના છે. અને આ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માન્ય શ્રી રૂપિનભાઈએ જે આયોજન કર્યું છે તે આપે એ જોયું છે કે એને ગયા વર્ષે પણ તમે મોટી તાદાદમાં અહીંયા હાજર રહેતા હતા. તો હવે પછીના બીજાને 4 દિવસ પણ આપ અહીંયા ચોક્કસ પધારો. ખાસ કરીને નરેશભાઈ અહીંયા આજે પધાર્યા છે, એમનો ચેમ્બર ઓફ કોમર્સ વતી ખૂબ આભાર વ્યક્ત કરું છું. રૂપિનભાઈનો પણ આભાર વ્યક્ત કરું છું. ને આપ અહીંયા જે મોટી સંખ્યામાં પધાર્યા છો આ પ્રેક્ષક તરીકે અને એમને માણવા માટે, તો હું આપ સર્વનો પણ આભાર વ્યક્ત કરું છું. પણ સાહેબ નરેશભાઈ, મને મનમાં એક પ્રશ્ન હતો જે મારે આપને વાત કરવી છે. એ પ્રશ્ન એવો છે કે તમે જે કૃષ્ણ નીતિની વાત કરી, એ કૃષ્ણ નીતિને તમે બધાને સમજ આપી, પણ આ બધી જે તમે એનાલિસિસ કર્યું છે એ એનાલિસિસ એક પુસ્તક દ્વારા જો તમે એને બહાર મૂકો તો કદાચ મને એવું લાગે કે કદાચ લોકોની અંદર એની સમજણ વધે અને તમારું જે કાર્ય છે એ કાર્ય સરળ બને. કારણ કે આટલી ઊંડી સમજણ ફક્ત ગીતા વાંચી લેવાથી નથી આવતી સાહેબ. એના માટેનું એનાલિસિસ જે તમે કર્યું છે એ કદાચ અદ્ભુત એનાલિસિસ કર્યું છે. તો આજે હું તમને ફરીથી આ બધા વતી તમને એક વિનંતી કરું કે આવી એક તમે પુસ્તકનું આયોજન કરો. અને હું માનું છું કે રૂપિનભાઈ અને આપણે આ ચેમ્બર તરફથી આવી એક બુક્સ એમના વતી જો બહાર પડે. હા 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 અરે થેન્ક યુ સો મચ. આપને નમ્રતાપૂર્વક જણાવું છું કે શ્રી કૃષ્ણ જીવનના વિવિધ પાસાઓ લઈને મેં એક પુસ્તક તૈયાર કર્યું છે, હસ્તપ્રત તૈયાર થઈ છે. કૃષ્ણ વ્યક્તિ કે વિભૂતિ પહેલો લેખ છે. એમાં બીજો લેખ છે શ્રી કૃષ્ણ અને રાધાના સંબંધો. ત્રીજો લેખ છે શ્રી કૃષ્ણ અને દ્રૌપદીના સંબંધો. ચોથો લેખ છે એની અંદર શ્રી કૃષ્ણનો સખાભાવ, જે એને સખાઓ માટે કામ કર્યું તે. પાંચમો છે શ્રી કૃષ્ણની આ નીતિ. એવા 12 લેખો એ પુસ્તકમાં છે. મારી પાસે હસ્તપ્રત તૈયાર છે. ગાંધી વિશે પણ મેં આ રીતે જુદા જુદા આસ્પેક્ટથી લેખો કરતું 12 લેખોનું એક પુસ્તક કર્યું છે મહાત્મા ગાંધી વિશે. મારું નામ યુટ્યુબ ઉપર છાપશો એટલે મારા ગીતા વિશેના બધા પ્રવચનો પણ આપે જોઈ શકશો. ભગવદ્ ગીતા ઉપર મારી એક લેક્ચર સિરીઝ મુંબઈમાં ઘણા સમયથી ચાલે છે. એ ઉપરાંત 200 જેટલા વિષય ઉપરના મારા વ્યાખ્યાનો છે. એમાં રામાયણ ઉપર છે, મહાભારત ઉપર છે, ભગવદ્ ગીતા ઉપર,
અષ્ટાવક્ર ગીતા, રમણ ગીતા, કપિલ ગીતા, ઉદ્ધવ ગીતાથી માંડીને પુષ્કળ કૃષ્ણ ઉપરના છે, બીજા ઘણા છે, રાષ્ટ્રીય ચારિત્ર ઉપરના છે, આપણા જે કામ ક્રોધ લોભ મોહ એવા આપણા ષડરીપુ છે એના વિશે ઘણા છે. મારી પોતાની ચેનલ પણ છે, એ ચેનલ ઉપર તમે જોઈ શકશો. અને ખાલી મારું નામ તમે પ્રિન્ટ કરશો તો પણ એ બધા વ્યાખ્યાનો આપને મળશે. આપ સૌનો આટલો સદભાવ છે અને આપ સૌ આટલા પ્રેમથી મને આગ્રહ કરી રહ્યા છે, મને બળ પૂરે છે. હજી પણ કૃષ્ણના જીવનના વણછેડાયેલા અથવા વણસ્પર્શ્યા જે પાસાઓ છે એને પણ હું સ્પર્શવાનો પ્રયત્ન કરીશ અને બને એટલું સારું પુસ્તક કરવાનો પ્રયત્ન કરીશ. આપ સૌનો આભાર. આપ ફરીથી અહીંયા પધારો. અમે ચોક્કસ તમારી આતુરતાપૂર્વક રાહ જોઈશું અને ફરીથી પણ અહીંયા તમને પધારવા માટે વિનંતી કરું છું. અને આપ સર્વનો આભાર. ભગવદ્ ગીતા ઉપર થેન્ક યુ વેરી મચ. ચાલી રહ્યું છે સત્ર. તમે જાણો છો ગોવિંદભાઈ ધોળકિયાની પ્રેરણા નામની સંસ્થા, એમાં ભાગ્યેશ જાય આવી રહ્યા છે. છેલ્લો અધ્યાય મારે કરવાનો છે, હું એમાં આવવાનો છું. ભગવદ્ ગીતા ઉપરની એક આખી પ્રવચન શ્રેણી સુરતમાં આયોજિત થઈ છે ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા, આર.કે. પ્રેરણા શ્રેષ્ઠ. અને આપણું યુનિવર્સિટીની બાજુમાં જે પેલું સમાજ વિદ્યા ભવન છે સોશિયલ સાયન્સનું, ત્યાં એ વ્યાખ્યાનો યોજાય છે. છેલ્લા અધ્યાય વખતે હું એમાં આવવાનો છું. એ વખતે ફરી મળીશું. મિત્રો, આપ સર્વને જય શ્રી કૃષ્ણ કહેતા પહેલા હું એટલી વિનંતી કરું કે આપણે આપણા માન્ય વક્તાને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ, કારણ કે આટલું ઉત્તમ વક્તવ્ય